ભાભી ભાભી બોલો હે ને. અરે ભાભી તમે શું અહીંયા મહારાણીની જેમ તૈયાર થવા માટે આવ્યા છો ઘરમાં? હા તો થોડું માથું સરખું નતું ને તો ઓળતી હતી. અચ્છા. બોલો ને કઈ કામ હતું? કેટલા વાગ્યા છે જુઓ તો ઘડિયાળમાં. ના ના જુઓ એકવાર આમ મોઢું ઉપાડીને સામે ઘડિયાળ છે ત્યાં જુઓ. જોયું. ખબર છે મને કે મોડું થઈ ગયું છે. 8:30 વાગ્યા છે. જરા આમ શું મોઢું નથી થયું. અને આમ પણ હા તમારી ટેવ રોજે રોજ વધતી જાય છે એવું નથી લાગતું? હા એવું નથી દેવાંગભાઈ. હું જાણી જોઈને મોડી નથી ઉઠતી પણ મારી આંખ જ નથી ઉઘડતી તો હું શું કરું? ક્યાંથી ઉઘડે આંખો તમારી? આંખો હા રાતના 1:30 વાગ્યા સુધી રીલ્સ જોતી હોય. હા પછી તો કામ કરવામાં જોર આવે જ ને. એટલે તમને આરામ જોઈએ છે. અને શું તમે શું વિચાર કરીને આવ્યા છો આ ઘરમાં? મને કહેશો જરા. આ બધું જ કામ મારી પત્ની એકલા હાથે કરવાની છે? હે બહુ દયા આવે છે તમને તમારી પત્ની ઉપર. કેમ કોઈક દિવસ મોડું ઉઠાય છે મતલબ મારથી નથી ઉઠાતું અને કદાચ 2 કામ વધારે કરી લે તો શું ઘસાઈ જવાની છેલ્લા છે? 5 દિવસથી જોઈ રહ્યો છું. થોડા દિવસની વાત જ નહીં કરતા. આ છેલ્લા 5 દિવસથી મારું ટિફિન સમયસર બનતું નથી. અને આમ પણ હા ઓફિસમાં લેટ જવાનું થાય પછી મારે હા તમારા કારણે થઈને મારે બોસની ગાળો સાંભળવાની. કેમ હે? આટલા ટાઈમથી હું કામ નથી કરતી? અરે કરતા હતા તો હવે કરો ને. શું વાંધો આવ્યો છે હવે? કહું છું કે મારી આંખ નથી ઉઘડતી. કેમ સમજ નથી પડતી તમને? તો પછી એક કામ કરો. અને કદાચ એ તમારી પત્ની છે ટિફિન બનાવી દેશે તો શું વાંધો છે? એની ફરજ બને છે ને એ તો. કેમ આ બધા કામકાજ એને એકલા હાથે કરવાના? તમારી કોઈ ફરજ જ નથી બનતી. બસ આખો દિવસ આરામ કર્યા કરવાનો પછી. હા બસ સવારનું કામ જે મેન હોય છે એ કામ બધું મારી પત્ની પાસે કરાવી લેવાનું અને પછી છૂટક છૂટક જે કાંઈ પણ નાના મોટા કામકાજ હોય એ બધા તમારે કરવાના. હા ટિફિનની સાથે સાથે બપોરનું જમવાનું પણ મારી પત્ની જ બનાવી નાખશે. એટલે બપોરનું જમવાનું નહીં બનાવવાનું. સાંજે કઢી ખીચડી બનાવવાની હોય તો તમારા હાથે બનાવી નાખવાનું. વાહ ભાભી વાહ શું ન્યાય કરો છો તમે. હા તો કોઈક વાર કરે એમાં શું વાંધો છે? પહેલા હું કરતી જ હતી. આ થોડા દિવસથી આ મને નથી મજા. હું નથી કરતી કામ. મતલબ થાય એટલું તો કરું છું ને. સાવ નથી કરતી એવું તો નથી ને? દેખાઈ રહ્યું છે. હા જે અવાજમાં તમે સામે બોલો છો ને બધું દેખાય છે. તમને કેટલી મજા છે કેટલી મજા નથી. માટે આ બધા નાટકો કરવાના બંધ કરો અને ચૂપચાપ રસોડામાં જઈને રસોડાનું કામ પતાવો જાઓ. બોલી લીધું? સરસ. આને કહેવાય બૈરાના ગુલામ. તમારા ભાઈ પણ છે પણ એ તો ક્યારે આવી રીતે વાત નથી કરતા. અને તમે તમારી બૈરીનું અહીંયા ઉપરાણું લઈને આવી ગયા. તો આવું જ ને. કેમ ના આવું? મારી બૈરીએ મને કંઈ નથી કીધું. મારી બૈરી તો એમ જ કહે છે કે ઘરમાં કંઈ બોલતા નહીં. પણ મારાથી નથી રહેવાતું. હવે બિચારી બધું સહન કરી કરીને આ ઘરમાં દિવસો કાઢે. નવી નવેલી આવેલી. ના ના શું સહન કરે છે એ તો કયો પહેલા. શું એને હું હેરાન કરું છું? એની સાથે કંઈ ખોટું વર્તન કરું છું કે તમે એમ કહો છો કે સહન કરે એટલે? આખો બે દિવસ કામ કરવાથી શું આ ફરક પડી જાય અરે છે? શું બે કામ ભાભી? આખો દિવસ જોઉં છું. આ બપોરના પણ તમે સૂઈ જાવ છો. રોંઢે 4 વાગ્યે ઊભા થાવ છો. અને તમને શું લાગે છે આ ઘરમાં કોઈને કઈ ગતાગમ પડતી નથી એવું છે? હા બધા ગાંડા છીએ અમે. જુઓ આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે અને એ પણ સરખા ભાગે. છે દેવાંગભાઈ તમે નહીં જ માનો મારી વાત પણ મને ખરેખર બહુ જ ઊંઘ આવે છે. મને ખબર નહીં સમજ જ નથી પડતી કે આવું કેમ થાય છે. મને ઘણું એમ થાય કે હું ઘરનું કામ કરું પણ થોડી વાર નહીં થાય ને મારી આંખ ઘેનાવા લાગે છે. એમાં મારો શું વાંક મને કહો. પણ તમે નહીં માનશો મારી વાત. રહેવા દો. એક કામ કરો આપણે લોકો છે ને ડૉક્ટર પાસે જઈ આવીએ. આ ડૉક્ટરની પાસે જઈને તમારી આંખનું ચેકઅપ કરાવી લઈએ કે મારી આંખને કામ સાથે શું વેરઝેર છે કે જ્યારે હું કોઈ કામ માંડું ત્યારે જ મારી આંખો ઘેરાવા લાગે છે. બાકી આખો દિવસ સિરિયલ જોવો છો ત્યારે નથી આંખ ઘેરાતી. આ ફોનમાં મંડ્યા રહો છો ત્યારે નથી આંખ ઘેરાતી. તો ત્યારે તમારી આંખને શું થાય છે ભાભી? કોઈ સિરિયલ નથી જોતું અને કોઈ મોબાઈલ લઈને નથી બેસતું. સમય જ નથી મારી પાસે એવો કે હું મોબાઈલ લઈને બેસું. હા આખો દિવસ સુવા જેટલું ભારી ભરખમ કામ જો કરવાનું હોય તમારે તો સમય ક્યાંથી મળે ભાભી તમને? બરાબર વાત છે. બસ હો દેવાંગભાઈ બસ. બહુ બોલી લીધું. તમને મારી સાથે ઝઘડો જ કરવો છે ને તો બોલી લો. જેટલું બોલવું હોય ને એટલું બોલો. બસ હું સાંભળી લઈશ. તો સાંભળવું જ પડે ને. આપણે કંઈ ખોટું કામ કર્યું હોય ને તો ભાભી સાંભળવું જ પડે. એમાં સામે બોલવાથી કંઈ ના થાય. શું ખોટું કરી નાખ્યું મેં? બસ આ મને ઊંઘ આવી જાય છે એટલે તમને ભારી પડી ગઈ? વાહ દેવાંગભાઈ વાહ. સરસ. તમારી ભાભીની તકલીફ તમને સમજાતી નથી. બસ તમને તમારી પત્નીની તકલીફ દેખાય છે પણ તમારી ભાભીની નહીં.
એ તો જે પીસાતું હોય એની તકલીફ દેખાય. મારી પત્ની પીસાઈ રહી છે તો એ દેખાઈ રહ્યું છે. અને તમે આરામથી જલસાથી 8:30 વાગે 9 વાગે જ્યારે મન ફાવે ત્યારે ઉઠો છો તો નથી દેખાતું. હવે જેને ચૂપચાપ મારી સાથે લવારો ના કરો અને મહેરબાની કરીને રસોડામાં જાઓ. નકર રસોડામાં છે ને હવે હું તીડકમ મચાવીશ. હા, એટલું જ લાગે છે ને તો જાઓ ને, તમે જ કરી લો ને મદદ. મને શા માટે કહેવા આવ્યા છો? અને મને સાચું કહું ને તો મને બહુ જ ઊંઘ આવે છે. મને આંખ સખત ઘેરાય છે એટલે હું સૂઈ જઈશ થોડી વાર. ઠીક છે, હવે આજે બપોરની રસોઈ નહીં બને અને જે કાંઈ પણ કામકાજ મારી બૈરી કરે છે ને હમણાં જ ના પાડું છું એટલે તમને પણ ખબર પડે. મીરા, ખબર નહીં. ધ્યાન તો રાખશો નહીં તમે તમારું. હાલો, આ ગરમા ગરમ તમારો કાળો પીવો. કેટલી વાર કહ્યું છે કે કાળો પીતા જાઓ સમયસર. આ ગળું કેટલું તમારું એ થઈ ગયું છે. હા હા હા, તું આમ મારું ધ્યાન રાખતી રહે એટલે હું 100 વર્ષનો જીવીશ. હા, તમે 100 વર્ષ તો જીવશો, પણ તમે મને જે વાયદા કર્યા હતા એ તો તમે ભૂલી જ ગયા છો ને. વાયદા? કેમ? જોયું કેવું સરસ નહીં? જો ભગવાનની કૃપાથી બધું ઠરીઠામ છે. ઘરમાં 2 વહુઓ આવી ગઈ છે, બંને દીકરા પરણી ગયા છે અને ભગવાનની કૃપાથી ધંધો પણ સારો ચાલે છે. પણ મને એ નથી સમજાતું કે મને જે વાયદા કરો એ કેમ દર વખતે તમે ભૂલી જાઓ? અરે પણ વાયદો તો મેં તને કંઈક કર્યો જ નથી અને કર્યો હોય મેં નિભાવ્યો જ છે. હા, બરાબર છે. મને વાયદા કરેલા બધા નિભાવ્યા છે. મારા સિવાયના બધા વાયદા નિભાવ્યા છે. બાકી કોઈને કંઈ પણ કીધું હોય ને તો એ તરત અબઘડીએ થવું જોઈએ. મને શું કહેતા હતા? આપણા દીકરાઓના લગ્ન થઈ જવા દે, પછી આપણે નિવૃત્ત થઈ જઈશું. તું કામમાંથી નિવૃત્ત થઈશ, હું ઓફિસમાંથી નિવૃત્ત થઈશ, પછી આપણે બધે ફરવા જઈશું. આ પરણીને આવીને એ દિવસથી તમને કહેતી આવી. હવે તો દીકરાઓના લગ્ન થઈ ગયા, ક્યાં લઈ જાઓ છો બોલો તો ફરવા? અરે પણ એમાં એક વાયદો તો ન નિભાવ્યો, આ નિવૃત્ત થવાનો. બોલો. થઈ ગયા જો. ના ના ના, હજી તમે ઓફિસના કામ માટે તો દોડો જ છો ને. ક્યારેક ક્યારેક જવું પડે પણ આમ તો આખો સમય હું ઘરે જ હોઉં ને ઘરે હોઉં, બહાર આટા મારતો બાકી નિવૃત્ત જ કેવો. હા હા, ખબર છે મને કેટલા નિવૃત્ત છો. હા, દર વખતે બધા માટે ટાઈમ હોય છે. આ સોસાયટીના કામ માટે દોડશે, ઓફિસનું કામ હોય તો દોડશે, પણ મને કશે નહીં લઈ જાઓ. મેં નક્કી કરી લીધું છે આ વખતે તો આપણે બંને હવે ફરવા જવું જ છે. અને છે ને કોઈ યાત્રાધામ પણ જઈશું અને ફરવાના સ્થળે પણ જઈશું. બોલો ક્યાં લઈ જાઓ છો? મનાલી જવી, મનાલી. અને એ હમણાં નહીં હો. આ ઉનાળામાં મનાલી લઈ જશો? વાહ રે વાહ, બહુ હોશિયાર. દર વખતની જેમ આ વખતે પણ છટકબારી તો ગોતી જ લીધી છે તમે, નહીં? જો હમણાં નવા નવા લગ્ન થઈ ગયા દેવાંગના, સમજ્યા? તો હું એમ કહું છું આ બે બૈરાઓ નવી નવી હોય તો એને થોડું કંઈ સેટ થવા દે. તું અહીંયા ઘરે હોય ને તો સારું પડે. બરાબર, એ લોકોને સેટ થવા દઉં, હું ઘરે હોઉં તો ખબર પડે. પણ એ તો આ મોટી વહુ એને નહીં બધું શીખવાડી દે? આમ પણ નેહા વહુને આવે સમય થઈ ગયો છે, એને આપણા ઘરની બધી રીતભાત ખબર છે, તો પછી આવી બધી ઉતાવળ શું કામ કરવી જોઈએ? મને તો એટલી ખબર પડે છે કે આ બધાની અંદર હા તમે ને હું જીવવાનું જ ભૂલી ગયા છે. અને ખાસ કરીને તો હું. તમે તો આ તમારી બિઝનેસ ટૂર પર જતા, ભાઈબંધો હાથે જતા, મારાથી તો ઘર છૂટ્યું જ નથી. અને દર વખતે તમે વાયદા કર્યા હું તને લઈ જઈશ, હું તને લઈ જઈશ, પણ ક્યારે લઈ જશો? એમ ગણો ને તો સ્ત્રીની સાચી જાત્રા એનો પરિવાર જ ગણાય. એમ? હા, તમારું ગળું બેસી ગયું છે. તમને કેટલી વાર કહ્યું તમે ધ્યાન રાખો, વાતાવરણ બદલાય છે, તમને આ ઠંડુ આ બધું તમને નથી હતતું, પણ આઈસ્ક્રીમ ખાવાનો તમારો ચટાકો વર્ષોથી ગયો નહીં. પણ હું જોઉં ને મને ખબર નથી પડતી, ગમે એવું તબિયત ખરાબ હોય ને આઈસ્ક્રીમ હું જોઉં ને તો આઈસ્ક્રીમ ઓગળે ને એમ હું આઈસ્ક્રીમ ખાવા માટે ઓગળી જાઉં છું. હા ખબર છે, પણ તમે આ કાઢો પીવો એટલે ગળું ખુલે અને આ છાતીમાં જે બધો કફ ભરાયો છે ને એ બધો હાજો થાય. હવે મને એમ કહો ને કે આ ક્યારે લઈ જશો? મને બસ હા બધું ઠરીઠામ થઈ ગયું ને હું ભગવાનનો પાર માનું છું કે ભગવાન તે બધું સમયસર પાર કરાવ્યું છે. તો હવે આ ઘરમાં વહુઓ આવી ગઈ છે તો મને પણ હવે મારી ઈચ્છાઓ જે છે એ પૂરી કર. ઈચ્છા પૂરી થાય અને ઈચ્છા પૂરી કરવી જ જોવે, પણ એનો સમય આવે ત્યારે ઈચ્છા પૂરી થાય. એમ ને સમય આવે ત્યારે ને તો સમયની આપણે રાહ જોવાની ને.
હજુ કેટલું? હવે એક કામ કરીએ, આ છોકરાને ત્યાં છોકરા આવી જાય, પછી એ લોકોને રમાડીને મોટા કરી દઈએ અને લાકડીના ટેકે ચાલતા થઈ જઈએ ને પછી ફરવા જઈશું. પછી નહીં તમે ચાલી શકો નહીં હું ચાલી શકીશ અને પછી થઈ ગયું, પછી ફરી લીધું આપણે. એક કામ કરે, 1 વર્ષ જાવ દે ખાલી. 1 વર્ષ જાય ને પછી આપણે કંઈક પ્લાન કરવી, સમજ્યા? અને હું કહું આપણે એકલા નહીં, હવે આપણે ઉંમર થઈ ગઈ તો બધા મિત્ર આપણે સાથે હોય ને તો ઓર મજા આવે. હા, એ વાત સાચી છે તમારી કે આપણે બધાની હારે જઈએ તો આ મજા આવે, ગ્રુપમાં ફરાય હરાય, 2 વાતો આપણને જાણવા મળે. પણ મારું એવું માનવું છે કે તમે વહેલી તકે છે ને આ યાત્રા અને ફરવાનું બંને સાથે ગોઠવી નાખજો, નહીતર પછી એવું ન થાય કે હું મારી આ બેનપણીઓ જોડે ફરવા જતી રહું, કારણ કે હવે હું નિવૃત્તિ પૂરેપૂરી લઈ લેવાની છું. હા, તે કાંઈ વાંધો નહીં. હું આ મમરો મૂકું છું બધા મિત્રમાં, એટલે 1 વર્ષમાં માંડ 1 ખરડો પસાર થાય. બરાબર છે. એટલે આ તો એવું જ થયું ને. હા, આ સરકાર સત્તામાં આવી અને પછી નક્કી કરે અને ખરડો પાસ થાય તો જવાનું. હા બસ, પીવાઈ ગયો કાઢો? મસ્ત. મસ્ત હતો ને? એ હારું. જો સવાર છે, બપોર પછી એક બનાવી દેજો એટલે જો ઘણી રાહત છે. એ હા. મીરા 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 છોડ. હા, દેવાંગ, કોઈ કામકાજ છે ને હવેથી તારે નથી કરવાનું. અરે બાબા, તમારા માટે ચા બનાવું છું. અરે નથી બનાવવાની ચા. શું તું કામ? શું કામ ને રોજે રોજ સવારે વહેલા ઉઠીને ચા બનાવે? અચ્છા, તમે ચા બનાવવાના છો? વેરી ગુડ, હું તમને હેલ્પ કરીશ. હું નથી બનાવવાનો અને તારે પણ નથી કઈ બનાવવાનું. તો કોણ બનાવશે દેવાંગ? સવારમાં ચા વગર ના જશો? હા જઈશ. આ ઘરમાં મહારાણી છે ને આપણા ભાભી શ્રી વહેલા ઉઠવાનું શરૂ કરી દે છે તો બધું બરાબર છે. આટલું ઊંચેથી કેમ બોલો છો? ધીમેથી બોલો. એ સંભળાવા જ બોલું છું. એને સંભળાય ને તો કઈ ખબર. દેવાંગ, છોડ ને. એવું ન બોલાય. ભાભી છે આપણા, એટલે આપણા કરતાં ઉંમર અને હોદ્દા બંનેમાં મોટા છે. પ્લીઝ દેવાંગ, એવું ન બોલાય. હમણાં ગયો હતો એમના રૂમમાં, જગા પીને આવ્યો છું અને બધી વાત કરીને પણ આવ્યો છું. જગો? મને કહે છે મને તો શું કરું બીજું? હા તું જ કે ને શું કરું બીજું? અરે. પ્રેમથી કહ્યું હતું કે ભાભીશ્રી જરા વહેલા ઉઠવાનું રાખો, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આમ ડાચું ઊંચું કરીને જુઓ. પણ નહીં, આ મેડમ ને તો જાણે 9 વાગે 10 વાગે ત્યારે જ ઉઠવા જોઈએ છે. મને કે મને બહુ ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. ફરી પાછા સૂઈ ગયા. બોલ. દેવાંગ, સમજતા કેમ નથી? હશે કંઈ પ્રોબ્લેમ? બની શકે કે વધારે કામ કરતા હોય ને થાકી જતા હોય. તમને ખબર છે, માણસ છે ને ઘણી વખત શરીરથી નહીં પણ મનથી થાકેલો હોય છે. મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય તો રાત્રે ઊંઘ ન આવે અને સવારે ન ઉઠી શકાય. વાહ 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 વાહ, શું પરમ સારા એવા વિચારો છે તારા. ખરેખર ધન્ય ધન્ય થઈ ગયો હું. હવે આટલું સારું બનવાની કોશિશ ના કર અને કોઈ જરૂરિયાત પણ નથી. આ લોકો છે ને વેચીને ખાઈ જાય એમાંના છે. ના, અને ના. ભાભીને તો એટલું જ જોઈએ છે કે ઘરના કોઈ કામકાજ કરવા નહીં. આ નવી આવેલી દેરાણી ઘરનું કામકાજ કરી નાખે તો શું કામ ને કોઈ જગ્યાએ હાથ અડાડવો. હું તો કહું છું કે આજે બપોરની રસોઈ પણ તું નહીં બનાવતી. અરે પણ તો હું ખાઈશ શું? મને ભૂખ લાગી છે. અરે ભૂખી રહેજે એક દિવસ, પડીકા લઈ આવી દઈશ તને, પડીકા ખાઈ લેજે આજનો દિવસ. બાકી ભાભીને જેને તૈયાર ભાણે જમવાનું આપવાનું નથી થતું ને નથી જ થતું. દેવાંગ, એવું ન કરાય. કેટલી વાર કહેવાનું તમને? જો હું આ ઘરની નાની વહુ છું એટલે 2 કામ કદાચ હું વધારે કરી લઉં ને તો કઈ ફરક નહીં પડી જાય. શું કામ ને તું બે કામ પત્ની વધારે છું કરે? તમારી. અરે પત્ની છે તો શું થઈ ગયું? ઘરના કઈ કામકાજ કરવા આવી છે તું? નોકરાણી બનાવીને લઈને આવ્યો છું. હવે એને રાણી થઈને ભરવું છે ને તારે નોકરાણી તરીકે કામ કરવાનું ઘરનું. તમે સમજ્યા નહીં મારી વાત. જો ઘર હોય ને ત્યાં નાના મોટા ડખાઓ તો ચાલતા જ હોય. અને રહી વાત ભાભીની, તો એ ઘણી વખત કહેતા હોય છે કે એમને ઊંઘ નથી પૂરી થતી, એમના શરીરમાં વીકનેસ જેવું લાગે છે. ઘણી વખત એ માઇન્ડથી અપસેટ પણ હોય છે. જો આપણને મતલબ કે એ માઇન્ડથી અપસેટ જે તને દેખાય છે. આ ઘણી વાર હું કામકાજના ટેન્શનમાં આવું છું એ તને નથી દેખાતું? જૂઠું ના બોલો, સાચું બોલો. હું તમારું ધ્યાન નથી રાખતી. 10 વખત કોફીનું પૂછવા આવું, 5 વખત ચાનું પૂછું, 2 વખત માથું દબાવી આપું. તમારી આગળ પાછળ ફર્યા કરું છું દેવાંગ. એટલે જ કહું છું કે તું આટલી બધી સેવા ચાકરી તો કરે છે. હવે બધાની સેવા ચાકરી કરવાની કોઈ જરૂરિયાત નથી. મારા પ્રત્યે તારો જે પ્રેમ છે એ સમજી શકું છું, પણ શું કામ આ ભાભી પ્રત્યે આટલો બધો લગાવ શું કામ છે તને? હવે ભાભીએ કામકાજ કરવા જોઈએ. હું તો કહું છું કે તારે કેવું જોઈએ ઉલટાનું કે ભાભી હવેથી બધા કામકાજ તમે કરજો, હું નથી કરવાની કઈ કામકાજ. દેવાંગ, સમજવાની કોશિશ કરો ને. જો ઘરમાં ઝઘડા સારા નથી લાગતા, મમ્મી પપ્પાને ખબર પડશે તો કેવું લાગશે? એ લોકોને દુઃખ થશે કે અમારા દીકરાઓને વહુઓ શાંતિથી નથી રહેતા. તમને ખબર છે આ લોકો પણ વાતો કરશે. હું જ કહેવાનું છું. હા, મમ્મી પપ્પા એકવાર ભેગા થાય ને તો મારે જ વાત કરી દેવી છે
કે આવી રીતના મને છે ને ઘરમાં રહેવું પોસાતું નથી. પહેલાં મારું ટિફિન કેટલા વાગે તૈયાર થતું હતું? સવારના 8 વાગે ને ત્યાં ટીપ ટોપ તૈયાર થઈ જતું હતું. હવે તને અમુક વસ્તુઓ બનાવતા નથી આવડતી. ડાયટ પ્રમાણે જે વસ્તુ મારે ખાવી છે એ વસ્તુમાં તારી ફાવટ નથી. ભાભીની ફાવટ છે તો ભાભીથી વહેલા ઉઠાતું નથી, એટલે મારું ટિફિન તો બાકી જ રહી ને. હા, પછી મારે લેટ થાય. શીખી જઈશ ને, તમે કહેશો ને એ બધું શીખી જઈશ. પણ આપણે છે ને આપણા ઘરમાં ઝઘડાઓ નથી કરવા દેવા. મને તો ડર લાગે છે કાલ સવારે કુટુંબ પરિવારમાં કેવી વાતો થશે કે આ નાની વહુ આવીને પછી ઘરમાં ઝઘડાઓ ચાલુ થયા. મારો તો કઈ વાંક પણ નથી ને. એટલે બધાને માઇક લઈને જણાવી દઈશ કે આ ઝઘડાઓ મારા કારણે ઊભા થાય છે. આ મારા કારણે શું કામ? ભાભીના કારણે જ ઊભા થઈ રહ્યા છે. ભાભીને કામ કરવું નથી, બેઠા બેઠા આરામ કરવો છે અને બસ ઊભના ગળે ખાવું છે અને સૂવું છે. બસ કરો દેવાંગ, બસ કરો. કેટલું બોલશો? ક્યાર ના બોલીએ જ જાઓ છો. જો આપણે આ બધી ચર્ચાઓ પછી નિરાતે કરીશું. અત્યારે પહેલાં હું ચા બનાવું, આપણે ચા નાસ્તો કરીએ, તમે ઓફિસે જાઓ. આપણે ચા રાતે નહીં બનાવતી આ તું. અને હવે જેને ગેસનું કે ચૂલાનું નામ નહીં લેતી અને હાથ પણ નહીં લગાવ. ચલ બસ અહીંયા ઊભી રહે. હા, તું છે ને અહીંયા ઊભી રહે છું ને એ પણ મને ગમતું નથી. કોઈ કામકાજમાં હાથ નહીં લગાવતી, કચરા પોતાય નહીં કરતી. આ ઘરને મેલું થવું હોય તો થવા દે. આ ઘરમાં જે લોકોને જે થવું હોય થવા જ દે. અને આમ પણ કોઈ કાંઈ પણ પૂછે ને કે જે મારો પતિ ના પાડીને ગયો છે. હા, અને જો તે કામ કર્યું છે ને તો આવ્યા પછી તારો વારો. હા, પાણી પી શકું? હા પી લેજે, પણ ગ્લાસ સાફ ના કરતી. એના એ જ ગ્લાસમાં ગ્લાસ ધોઈને પાણી પી લેવાનું ને ફરી પાછું ત્યાં ને ત્યાં ગ્લાસ મૂકી દેવાનું. સમજી ગઈ ને? સમજી ગઈ. જા પાણી પી લે ને મને પાઈ દે. હા. હે ભગવાન, આજ તો હાવ થાકી ગયો. કેમ કોઈ દિન નહીં અને આજ કેમ આવી રીતે બેઠી છો? તને કહું તો શું કરું? હું છું આ તમારા ભાઈ હું મારા ભાઈ એટલે દેવાંગભાઈ હા, પણ આવીને મને ગમે તેમ બોલીને જતા રહે છે. આવીને ગમે તેમ બોલીને જતા રહે છે એટલે કે એમ કહે છે મને કે તમે જ્યારે હોય ત્યારે ઊંઘ્યા જ રાખો છો, 8 વાગે ઉઠો છો અને મારી બૈરી એકલી ઘરનું કામ કરે છે. એમની બાયડીનું ઉપરાણું લઈને અહીંયા આવ્યા હતા. એમને કહી દેજો કે ખોટી રીતે મારી સાથે માથાકૂટ ના કરે. મારી વાત સાંભળ, એવું કાંઈ ન હોય સમજી. અને મને તો છે ને આ એક વાતનો જ ડર હતો કે ઘરમાં ઝઘડા ન થાય, પણ આજ આ વાત સાંભળીને મને બહુ દુઃખ થાય છે. પણ જો ઘર હોય ને આ બધું હાલાસ કરે. પણ આવું તમે કોઈ દિવસ મારું ઉપરાણું લઈને ક્યારેય બોલવા ગયા છો? અને 2 કામ કદાચ વધારે કરી લેશે તો શું ફરક પડી જવાનો? હા, ઘસાઈ જવાના હાથ એના. પણ નહીં, એમનાથી તો એમની બૈરી 2 કામ વધારે કરે ને એ જોવાતું નથી. પેલી બોલે ના બોલે પણ એમને બહુ લાગે છે એનું. જો બધી વાત તારી હાચી સમજી તું, પણ હું અત્યારે તારી બાજુએ નહીં બોલું ને એની બાજુએ નહીં બોલું. કારણ કે આપણે છે ને આપણે એક પરિવારમાં રહેવાનું છે, એક સાથે રહેવાનું છે. અને હું એમ કહું છું કે આ તો ઓલી કહાની ઘર ઘર કેની જેવું થઈ ગયું છે. ઘરે ઘરે આવું બધું હાલતું જ હોય સમજી. એક ભાઈના લગ્ન થઈ જાય અને બીજા ભાઈના લગ્ન થઈ જાય, બરોબર? પહેલા લગ્ન થાય ને ત્યારે બધું આમ રેડી જ હાલતું હોય, કારણ કે એક વહુ હોય. હા, એટલે એ બધા ઘરના કામ કર્યા કરે અને હા હોય હારી જ હોય ત્યારે. પણ જ્યારે બીજા ભાઈના લગ્ન થાય ને ત્યારે મતલબમાં શું થાય છે ને એ જ નથી ખબર. બરાબર, એટલે તમે એવું કહેવા માંગો છો કે હું એની સાથે સરખી નથી રહેતી અને હું ઘરના કામ નથી કરતી, એવું જ ને? એવું જો નથી હવે. હું આ ઘરની મોટી વહુ છું અને કરું જ છું કામ, અરે. પણ મને ખબર નહીં કેટલા દિવસથી મને ઊંઘ જ ચડી રાખે છે. એમાં મારો શું વાંક? તમે મને કહો. મને એવું નથી કે હું સૂઈ રહું, કઈ કામ ના કરું. ઊંઘ સડ્યા રાખે છે એમ? હા, આખો દિવસ આપણે કામ કરવી તો પછી ઊંઘ જ આવે ને. એ જ તો છે, એ જ તો તકલીફ છે કે મારાથી કામ નથી થતું, મને ઊંઘ જ આવે છે. અને દેવાંગભાઈ જ્યારે આવે ત્યારે એટલે તને દિવસે ઊંઘ જ આવે છે? હા, મને ઊંઘ જ આવ્યા રાખે છે. અને આ દેવાંગભાઈ સમજવા જ રાજી નથી. અરે. આવીને મને મન ફાવે એમ બોલીને ગયા. એક રીતે વિચારી આપણે એક રીતે વિચારવી ને તો આ સારી વાત કહેવાય કે તને આમ ઊંઘ જ આવે છે. ઘણાઈને તો ઊંઘની ટીકડી લેવી પડે છે. હા, એ જ તો તકલીફ છે ને. દેવાંગભાઈને એવું થાય છે કે હું ઊંઘી રહું છું અને મીરા એકલી એકલી પીસાય છે. બોલો. લા, જો મારી વાત સાંભળ, બધું હરખું થઈ જાય સમજી તું. આ તો સમય એવો હોય ને
ત્યારે વાતાવરણ ઘરમાં એવું ઊભું થઈ જાય અને નાનો એવો ઝઘડો ચાલુ થઈ જાય. પણ આ ઝઘડો મોટો ન થાય ને એનું ધ્યાન તારે રાખવાનું છે. બસ તમ તારે હું મારી રીતે દેવાંગારે વાત કરી જ લઈ. એ બસ. કઈ ઉપાધિ તમે નથી. પણ મને જ બોલો. અરે. દેવાંગભાઈને કોઈ કંઈ કહેતા જ નહીં. દેવાંગભાઈ મન ફાવે ત્યારે બોલી જાય, તમે બોલી જાઓ. કોઈને મારી ચિંતા જ નથી, મારી પડી જ નથી કોઈને અરે, કે મને મને પડી કઈ છે. તકલીફ થાય છે કે નહીં. અરે, મને પડી છે તારી. સમજી, મેં તને કોઈ દી તાણીથી કીધું? હું તમને એમ કહું, હા. ઊંઘ આવતી હોય અને સૂઈ જવું એ કઈ ગુનો છે? અરે ભૂલો તો નથી, પણ હું તને હું કહું છું કે હાયલા કરે બધું. મને શરીર છે તો આમ નીંદર આવે, ક્યારેક નીંદર ઉડી જાય. નીંદર આવે છે એમાં મારો શું વાંક? મને નીંદર આવે એટલે હું સૂઈ જાઉં છું. ના ના, તારો કાંઈ વાંક નથી. હું દેવાંગારે વાત કરી લઈ, પણ જે કામ થાય એ તો કરજે તું. અને મને ખબર છે કે આ દેવાંગના લગ્ન નહોતા થયા એ પહેલા તું જ આ ઘરના બધાય કામ કરતી હતી. હા તો ખબર છે ને તમને. પણ જો એક વાત કહી દઉં છું, આ દેવાંગભાઈને સમજાવી દેજો, મારી સામે આવીને બહુ પટર પટર ના કરે અને ખોટી રીતે મારી સાથે માથાકૂટ ના કરે. જો હવે બોલ્યા ને તો ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જશે, મને ના કહેતા પછી. હું સમજાઈ દઈ. હો? થોડી ઘણી વાત કરવી છે મારે તમારી સાથે. અરે કેમ એટલી બધી સિરિયસ છો? શું વાત છે? બીમાર છો? ના ના, બીમાર તો નથી, પણ વાત જ એવી ગંભીર છે ને કે વાત કરવી જરૂરી છે. બોલને, એવી ગંભીર વાત વડે શું છે? કોઈ પિયરમાં કોઈ બીમાર છે? ના ના, કોઈ બીમાર નથી, પણ આપણા ઘરની વાત છે. આ કહેવાય ને, વખાણેલી ખીચડી દાળે વળગી, એવી વાત થઈ છે. કેમ વખાણેલી ખીચડી દાઢે વળગી એટલે? બંને વહુઓના ઝઘડા. આપણે બંને વહુઓના વખાણ કરતા હતા કે આપણને ભગવાને બહુ સારી વહુઓ આપી છે, બંને સમજવું છે, બંને એકબીજાને સમજીને ચાલે છે. બંને બહુ ઝઘડા છે એકબીજા રે? ના, તો બંને વહુઓના ઝઘડા થયા હોત ને તો કંઈ પણ સોલ્યુશન આવે, પણ અહીંયા તો ઝઘડો દિયર અને ભાભીનો. લે, અરે આવું તો પહેલી વાર સાંભળ્યું. સાસુઓ ઝઘડે, ભૂવા નણંદ ભૂજાઈ ઝઘડે, દેરાણી જેઠાણી બાંધે, પણ દિયર અને ભાભી નવાઈ કહેવાય. કોણ દેવાંગ બાંધે છે? હા, દેવાંગે નેહા વહુ સાથે ઝઘડો કર્યો. અરે પણ એને ખબર ન પડે દેવાંગને, એની યારે ન બાંધવાનું હોય. હા હા, દેની એના ઘરના બી બાંધ્યા તો વાળો બરાબર છે, પણ આ તો દેવાંગ તો સમજદાર છે, તો એ હું કામ બાંધતો હશે? એનો જ વાક કહેવાય. કીધું મેં દેવાંગને, પણ દેવાંગ અને નેહા વહુ બંને પોતપોતાનો પક્ષ મૂકે છે. અને ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મીરા વહુ ઘરના બધા કામ કરે અને નેહા વહુ આજકાલ મોડા ઉઠે છે, ઘરના કામમાં ધ્યાન નથી આપતા અને એમની તબિયત સારી નથી રહેતી. અને દેવાંગનું કહેવું એમ છે કે ભાભી આ બધા બહાના કરે છે કે મીરાને નોકરાની બનાવીને રાખવા માંગે છે આ ઘરમાં. હવે મારે શું કહેવું, કોનો પક્ષ લેવો ને કોને સમજાવવા જવું, મને કંઈ સમજાતું નથી. અરે પણ દેવાંગને કહેવાય કે આ બૈરાઓની વાત છે તો ઘરની વાત છે ને, એ તારે એમાં વચ્ચે માથું ન મારવાનું હોય. કહ્યું મેં દેવાંગને, બધું જ કહ્યું કે આ બૈરાઓની વાત છે, અમે સાસુ વહુ બધું સંભાળી લઈશું, તું વચ્ચે નહીં પણ. તો કે નહીં, હા મારી બૈરી કઈ આ ઘરમાં વહુ બનીને આવી છે, નોકરાની બનીને નહીં કે બધા પોતપોતાની રીતે મન ફાવે એવું વર્તન કરે ને મન ફાવે એવી રીતે જીવે. 100 વાતની એક વાત, હું એટલું વિચારું છું કે બસ હા ઘરની અંદર બધું સરખું થઈ જાય, બધું સારું થઈ જાય. હા, મારી વહુ નોકરાની બનીને નથી આવી, મારી વહુ આ ઘરના બધા કામ નહીં કરે, ભાભીએ પણ એને કામમાં હાથ વગો કરવો પડશે. હવે એને સમજાવીને થાકી કે તું કમાવામાં ધ્યાન આપ, આ ઘરની વાતમાં તું વચ્ચે નહીં બોલ, પણ એ સમજવા જ તૈયાર નથી. હે સવાર પડે અને નેહા વહુ સાથે ઝઘડો કરવા જતો રહે છે. એ દેવાંગે બુદ્ધિ વિજ્ઞાનો લાગે છે, એ વાતમાં થોડી વચ્ચે પડાય. નકર એક કામ કરીને દેવાંગને કહેવાનું કે કાંઈ વાંધો નહીં, ભલે મીરા ભલે કામ ન કરે, એના બદલાનું તું કરી નાખજે. ત્યાં સુધીની વાત કરી મેં કે ભલે બંને વહુઓમાંથી કોઈ કામ ન કરે, હું કરી લઈશ, પણ ઘરમાં ઝઘડા ન કરો. આ કંકાસ કરશો ને તો આ ઘરમાં લક્ષ્મી નહીં ટકે. પણ સમજવા જ તૈયાર નથી, કે છે કે તમારી પાસે બે વહુઓ છે છતાંય તમારે કામ શું કામ કરવાનું? અરે દેવાંગને કઈ રીતે મારે સમજાવવો કે તું આવું નહીં કર,
તો મને સમજાવવા બેઠો મમ્મી તાળી એક હાથે ન પડે બે હાથે પડે, તમે આવી રીતે એક વહુનો પક્ષ લો અને એક વહુને કંઈ ન કહો, એ બધું ન ચાલે. અરે શું કેવું મારે એને? હા એને કહેવા જઉં છું તો કે છે કે મમ્મી તમને મોટા ભાભી વાલા છે, મારી વહુ અરખામણી છે. હવે એને આવી બધી પંચાયત કરવાની ક્યાં જરૂર પડે છે? આ ગણી દે તો ઝઘડાનું મૂળ કારણ તો આ દેવાંગ જ છે સમજ્યા. એક કામ કર, એમ કે બેમાંથી એકે વહુને કામ નથી કરવું, નથી કે મારે કરવું એમ કે એને, અને કામવાળી રાખી જો. જુઓ ઘરમાં કામ કરવા માટે કામવાળી રાખીએ, રસોઈ માટે રસોઈયણ તો નહીં રખાય ને. અને ઘરમાં 3 સ્ત્રીઓ હોવા છતાં જો રસોઈયણ રાખે ને તો ગામ આપણી દાંત કાઢે. હશે કે જો 2 વહુઓ છે, સાસુ છે, છતાંય ઘરમાં રસોઈયણ રાખી છે, અને 2 વહુઓ કમાવા તો જતી નથી, ઘર સંભાળવાનું છે. પણ મને સમજાતું નથી કે નેહા વહુ આજકાલ કેમ આવું કરે છે? જે સવારમાં 5 વાગે ઉઠીને ઘરના બધા કામ કરતા હતા એ સવારે 9, 10 વાગ્યા સુધી જાગતા નથી. થયું છે શું એ કહેતા પણ નથી. કહે છે કે મમ્મી તબિયત નથી સારી એટલે સૂઈ રહું છું, મારી આંખ નથી ઉઘડતી. હવે મારે શું કરવું? કોની બાજુ બોલવું, કોની બાજુ ન બોલવું? આ ઘરમાં રોજ કંકાસ થાય છે, એમાં મને કાંઈ જ સમજાતું નથી. આમ જો તારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને નેહા બહુ બિચારા કદાચ સાચા હોય, એને બીમાર રહેતા હોય, હવે કંઈ બીમારી તો કંઈ પેટ ખોલીને કંઈ ચીરીને તો બતાવતી નથી કે મારે આ બીમારી છે. એની અંદરથી કંઈક બીમાર રહેતા હોય એટલે આરામ કરતા હોય તો હારા થઈ જાય ત્યારે મળશે કામ કરવા. તો અત્યારથી હું કામ આપણે ઝઘડા કરવા જોઈએ? એ તમે સમજો છો, હું સમજુ છું, દેવાંગને કોણ સમજાવે? હું તો સમજાવીને થાકી, મારું તો કંઈ માનતો નથી. હવે તમારે એને કંઈ કહેવું હોય ને તો કયો. અને મને તો લાગે છે કે આ બાબતમાં અશોક સાથે પણ આજે આપણે વાત કરી જ લેવી જોઈએ. હા, અશોક આવે ને એટલે આજે આ વાતનો ફેસલો લાવી દો એટલે ખબર પડે. આ રોજના ઝઘડા મને નથી પોસાતા. અને સાંભળો, આ તમે આવ્યા, મેં તમને પાણી ન આપ્યું કે ના ચાનું પૂછ્યું? હું તમારું માટે પાણી લઈ આવું. બ્લેક કોફી લીધી આવજે ને. સારું. હરિદ્વાર ભાગવતનો હજી સુધી મોટા ભાઈ આવ્યા નથી. ભાભી ઉઠે તો સમયસર મોકલે ને. આવશે હવે એની રીતે. આવો આવો આવો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પછી કરજે. ના ના, અત્યારે જ ગુડ મોર્નિંગ કરવાનું છે. હા તમારે તો 10 વાગે ગુડ મોર્નિંગ થયું છે. બિચારા મારા ભાભી ઊંઘમાંથી ઉઠે હા તો તમને ઉઠાડે ને, કારણ કે મને લાગે છે કે તમારે એમને ઉઠાડવા પડતા હશે. એવું થયું તું? બસ કર હવે, મારે તને આવી જ વાત કરવાની છે, બરોબર? આ તે હું માંડ્યું છે તાર ભાભી અરે કેમ દરરોજ ઝઘડા કરશો? હા, અને એને કામ કેમ ચીનશો? હું ઝઘડા કરું છું? હા, અરે ઝઘડા તો ભાભીમાં ઊભા થઈને કરે છે. જ્યારે હોય ત્યારે ઊંઘમાંથી બગાસા ખાતા ખાતા આવશે. અરે ના જાણે આપણે પણ મૂડમાં હોય ને તો પણ મૂડ ઓફ કરાવી નાખે છે. ક્યારેક ક્યારેક એવું થઈ જાય. હવે એમાં કઈ તારે હક નથી બનતો કે તું એને કામ સીન. 15 દિવસ થયા છે, રાઈટ? 15 દિવસ. મહિનોય થાય, મહિનોય થાય. કેમ? બરોબર. મહિનો શું કામ થશે ભાઈ? હે, બૈરીની ગુલામી કરવી સારી નથી કઈ. બસ મહિનોય થાય તો મારી પત્નીને કહી દઈશું કે મહિનો નહીં, તું તારે આખું વર્ષ સૂતી રહેજે. હવે એ સૂતી રહે, તમારી પત્ની સૂતી રહે, પછી આપણે બંને ભાઈઓ આવશું અહીંયા, રાજુ કાકાની ચા પી લઈશું અને પાર્લેજી બિસ્કિટ તો મળે જ છે 5 રૂપિયાના, એ ખાઈ લઈશું. મારી વાત સાંભળ, હું તને ના સમજાવું. ના, મારી વાત તમે સાંભળો ને. તું- આ ઘર છે કે શું છે? હોટલ બનાવીને રાખી છે. બોલ ને આયા, પછી આયા હું કામ તું રાયડું નાખશો? અરે સાંભળતા હોય તો 1000 વ્યક્તિઓ સાંભળે, મને કોઈ ફરક નથી પડતો. આ વાત તમારો છે ને, મને શાના ગગલાવો છો? હે, ઢગલાઓ સો વાળો. અરે તમે ભાભી સાથે વાત કરો, એને કહો કે આવી રીતના ઘર ના ચાલે ભાઈ. આવી રીતે ચાલે, તું જે રીતે એની હારે વર્તન કરશો ને એવી રીતે નો ચાલે, સમજો તું? અચ્છા, એટલે મેં શું વર્તનમાં ખોટું કર્યું છે? અરે હું તો કહું છું કે તમારે છે ને આ તમારું કામ છે ને હું કરી રહ્યો છું. હાય, બંધ બસ કર હવે. હો, હું કામ કરું છું. અને બીજી વાત એ કે લગ્ન પહેલા તું એમ કહેતો હતો કે ભાભી હવે તમારે મારા લગ્ન થઈ જાય પછી તો આરામ જ કરવાનો છે, હવે મારી ઘરવાળી આવી જાય તો એ તમ તારે બધા કામ કરશે, એ બધું કઈ ગયું? અરે આરામ કરવાની વાતો હોય, કઈ આરામ થોડો કરવા લાગવાનો હોય. અને આમ પણ ચોરું કા ગુલામ બનવાની કોઈ જરૂર નથી. આ તમારે બોલવામાં ધ્યાન રાખજે હો તું. તમે એટલે મતલબ કે તમે મને શું કહો છો? બોલવામાં ધ્યાન રાખજે. અરે તમે ધ્યાન રાખો ને, 17 વાર તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અને ખાસ તો મારા ભાભીને સમજાવવાની જરૂર છે. ને આ તો છૂકે છા કઈ થતું નથી, અને અહીંયા આવીને છે ને જીબડી લબલબાટી બોલાવો છો. તું છે ને એ કાલ રાતે રોતી હતી તો રોવે જ ને, શું કરે બીજું? આખરે આખો દિવસ આરામ કરી કરીને થાક્યા હોય, પછી કંઈક તો માણસના શરીરને મહેનત જોવે કે નહીં? તો રોવામાં મહેનત કરે. બિચારા એ તું આ મારી સામે એટલું બોલશો
તો એની હાલત તો તું કેવી કરી બોલવા જ ના દઉં, બોલવા જ ના દઉં. સામે વાળાનો વાંક હોય ને તો બોલવા જ ના દઉં. મારો કઈ વાંક નથી એટલે ખોટું તો સાંભળીશ જ નહીં કોઈનું. સાંભળવા વાળો તેમાં મારી વાત તમે કહી દો ને તમારી પત્નીને કે વહેલી ઉઠવાનું રાખે. એને છે ને એને જ્યાં સુધી આરામ કરવો હોય છે ને ત્યાં સુધી આરામ કરશે. કરશે જ ને. અહીંયા મોટા ભાઈ બિચારા બહારથી ટિફિન મગાવીને ખાય છે. આ ગરમા ગરમ ટિફિન કે આમ તેમ તું નથી મગાવવું પડતું. હા તૈયાર ભાણું ખાવું પડે એનું કારણ જ ઈ છે. ઈ સારું ભાઈ મારે જે કરવું પડે ને એવું કરાય પણ તું છે ને તું તારી હદમાં રહેજે. લગ્ન થઈ ગયો ત્યાં તો વળી બહુ મોટો વડીલ નો બની ગયો હોય એવી રીતે કરે છે. તો કરું જ ને. મારી પત્નીને કઈ અહીંયા કાંઈ કામવાળી બનાવીને નથી લાવ્યો કે મારી પત્ની બધા ઢસડે અને ભાભીમાં આરામ કરે. હે હા એને પણ છે ને માણસાઈ નામની કંઈક વસ્તુ હોય. અને જુઓ હા તમને પોસાય ને તો ઘરમાં રહેવું હોય તો સાથે રહીએ, બાકી મને તો નથી જ પોસાતું. પણ મને નથી પોહાતું તમ તારો. હું મમ્મીને ને પપ્પાને તમ તાર કે આ વાત. હારે કહી દેજો ને જેને કેવું એને કહેજો. અને આમ પણ આમ મને છે ને બાયું જેવું કઈ વાતને લંબાવતા નથી આવડતું. તું તારી તું તારી બાયડીનો થઈ ગયો એટલે તું એટલો પાવર કરશો હે? હા તો થઈ જ જાવ ને. હા તમે કઈ તમારી બાયડીનું તાવામાં કઈ બાકી નથી રાખ્યું. અને મારી પત્ની જો આમ સામું લબલબાટી બોલાવતી હોત ને મારીને તોડી નાખી હોત, ઘરની બહાર કાઢી મૂકી હોત. આ બધી વાત તને એને કરી છે. તું છે ને તાર ભાભી પાસે જાતો હોઈશ કે એને છે ને એને કામ ચિંતો. હા તો એને કહેવાય કે છે ને ઘરના કામ કરવા અહીંયા લાવ્યા છે. હા તો પછી કોને ભાભીને આટલી બધી હિંમત છે તો 1% હિંમત બતાવીને કહો કે ઘરના કામ કરવા લાવ્યા છીએ ત્યાં તો નહીં ફાટે મોટું. આ સન મૂળજીભાઈ ફાઇલ દઈ આવજો. નથી દેવી. અને આમ જો ભાઈ આપણને કઈ શોખ નથી કામકાજ કરવાનો. આ ઓફિસ જુદી થતી હોય તો કરી જ નાખો અને ઘરે જુદા જ કરી નાખજો. આવ્યા મૂળજીભાઈ ની ફાઇલ દેવા નથી દેવી. જાઓ. હા વિપુલભાઈ ના મેં છે ને ઓફિસનું કામકાજ બંધ જ કરી નાખ્યું છે. અરે અલગ થઈ જવાનો છું મોટા ભાઈથી. મારે કઈ ઓફિસમાં રહેવું જ નથી ને. અરે જ્યારે હોય ત્યારે સંભળાવ કરે એટલે મોટા ભાઈ છે તો કરના. એક મિનિટ હા હું ફોન કરું તમને હમણાં. ના એક કામ યાદ આવી ગયો અચાનક. હા ઉઠી ગયા તમે? ખરું કહેવાય હો. મને એવું લાગે છે કે છે ને હા પ્રધાનમંત્રી શ્રી જ્યારે આ એવોર્ડ આપે છે ને તો એમાં એકાદો એવોર્ડ તમને પણ મળવો જોઈએ ભાભી. આ વધારે સુવાનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશો તમે. આમને આમ નથી લાગતું એવું? હા ઊંઘ આવે બગાસા આવે અને હજી ન જાણે બગાસા તો બંધ થશે જ નહીં. થયું શું એ કયો ને મને પહેલા. શું રોજ આ સવારમાં જો ઉઠતા વાર નહીં ને તમે મૂડ બગાડો છો. દિવસ બગાડી નાખ્યો મારો. દિવસ તો તમે મારો બગાડ્યો છે. હા ઓફિસે ગયો હતો. ઓફિસે મોટા ભાઈએ જેમ ફાવે એમ ગગલાવ્યો છે મને કે બાકી નથી રાખ્યું. તારા ભાભીને આમ નહીં કહેતો, તારા ભાભીને પેલું નહીં કહેતો. એટલી બધી ભાભીની ચિંતા થતી હોય ને તો ભાભી અમારા મોટા ભાઈને કહો તમારી સાથે આ તમારા પાલવમાં બંધાઈને તમારી આગળ પાછળ ફરતા રહે. જ્યારે હોય ત્યારે બસ બૈરી ગેલા થઈને આટા મારે છે. એમણે મારું ઉપરાણું લીધું તો તમને આટલી બળી. આ તમે રોજ તમારી બાયડીનું ઉપરાણું લઈને મને એમ બોલવા આવો છો ત્યારે વાંધો નથી. તમે પલ્લુમાં બંધાઈ ગયા છો કે ના હું મારી પત્નીનું ઉપરાણું લેવા ખાતર નથી કહેતો. હું તો એટલા માટે કહી રહ્યો છું કે આ ઘરમાં તમારી પણ કંઈક ફરજો છે, કંઈક જવાબદારીઓ સાથે આવ્યા છો તો એ જવાબદારીઓ નિભાવો ને. અમારી પત્ની ઘરમાં આવી પછીથી જ કેમ જવાબદારીઓનું ભાન ભૂલાવા લાગ્યું છે? નિભાવું છું જવાબદારી. પણ આ ઊંઘ આવે તો શું કરવું મારે? આ રોજ એકની એક વાત કરીને હું કંટાળી ગઈ છું. કેમ સમજતા નથી તમે? આ ઊંઘ આવે એમાં મારો વાંક છે? આવે તો સૂઈ જાઉં છું. વાહ ઊંઘ આવે અમને પણ ઊંઘ આવે છે. આ સવારમાં મને પણ ઊભું થવું ગમતું નથી. મને પણ ઊંઘ આવતી હોય એમ થાય કે 5 મિનિટ વધારે સૂઈ જાઓ, હજી 5 મિનિટ ખેંચી લઉં, પણ નથી ખેંચાતું ને કારણ કે જવાબદારીઓ છે. તરત જ ઊભું થવું પડે. પણ નહીં, હા મને લાગે છે કે તમને છે ને હવે કોઈ મગજનું ભાન રહ્યું નથી. મને લાગે છે કે અહીં જલસા કરવા આવ્યા છો હે જ ઈરાદાથી પડ્યા છો. બરાબર. તમે આટલું બધું બોલો છો તો હું તમને એમ કહું કે કદાચ આ ઘરમાં કામ કેટલા છે, કદાચ કામ આ 2 વધી જાય છે એમાં શું એ નીચી પડી જવાની અને શું સુકાઈને પેલી સુકાઈને સાંતળી થઈ જવાની છે. હું એમ કહું છું કે ઘરના કામ કેટલા હોય છે. આ વાસણ કચરા પોતા અને નાના તો કામ હોય છે. જરીક કામ જ નથી હોતા એમ કહો તોય ચાલે. અત્યાર સુધી મને ઘરના કામકાજ સાથે વાંધો હતો પણ આજથી છે ને મને કામકાજ સાથે વાંધો જ નથી ભાભી. વાંધો માત્ર તમારા સુવા પર જ છે. હા તમે જે સુવો છો ને એ મારો પ્રોબ્લેમ છે. સુવાનું બંધ કરો, મને નથી ગમતું. મારી સુવાથી તમને શું કામ પ્રોબ્લેમ છે? ભલે ને હું શાંતિથી સુઈ રહું, તમને શું વાંધો પડે છે મને તો એ નહીં સમજાતું. હું તો કહું છું કે આપણે બધા ઉઠીએ છીએ શું કામ? બધાએ સૂતું રહેવું જોઈએ.
તમે સૂતા રહેશો, મોટા ભાઈ સૂતા રહેશે, હું સૂતો રહું, કોઈને કઈ ખાવું નહીં, કોઈને કઈ પીવું નહીં, કોઈને કઈ મગજમારી નહીં. સારું જ કહેવાય ને, સૂતા ત્યાં સુધી નિરાંત. તમારે રોજ આ જ વાત ઉપર મારી સાથે ઝઘડા કરવાના? નક્કી કરીને જ આવું છું. એમાં પણ આજે ખાસ નક્કી કર્યું હતું કે તમે જ્યારે ઊભા થઈને રૂમની બહાર આવશો ને એટલે તરત જ મારે કહેવાનું છે કે મોટા ભાઈની કાન ભંભેરણી કરવાનું બંધ કરી દો. અને આમ પણ મેં તો નક્કી કરી જ નાખ્યું છે કે હવેથી મારી અને મોટા ભાઈની બંનેની ઓફિસ અલગ અલગ થશે, ઓફિસ પણ અલગ થશે. અને જો આ તમે ના સુધર્યા ને તો ઘરમાં રહેવાનું પણ અલગ અલગ. અમે અહીંયા રહીશું, તમે ઉપર જતા રહેજો. હા, શું વાત કરો છો તમે? આ ની જેવી વાતમાં તમે અલગ થવાની વાત કરી દીધી. જુદા થઈ જવું છે, છૂટા થઈ જવું છે, એવું તો શું થઈ ગયું? અરે આ ઊંઘી જાઉં છું એમાં આટલો મોટો બખાડો ઊભો કર્યો છે તમે. શું લઈ બેઠા છો તમે? આજે કેટલા વાગ્યા છે? એ દિવસે તો 8:30 વાગ્યા હતા. આજે જોઈ લો હજી એકવાર, સામી જોઈ છે ઘડિયાળ. અને તમે આ ઘડિયાળ શું કામ પહેરો છો ભાભી? બિચારી ઘડિયાળનું અપમાન થાય એવું ના કરો ને પ્લીઝ. કાઢી નાખો આને. એને પણ શરમ આવતી હશે કે કેવા વ્યક્તિના હાથમાં છું. જ્યારે હોય ત્યારે ઊંઘણ સીની માફક પડ્યા જોઉં છું. તો હવે એનો કોઈ મતલબ નથી. બંધ થઈ ગઈ છે પણ. હા, એ બંધ થઈ ગઈ એટલે તો તમને સુવાનું આ સાંભળે છે. સેલ નકાવીને રિપેર કરાવી નાખો એટલે સમયસર ઉઠવાનું પણ યાદ આવે તમને. બસો મારથી હવે નથી સંભળાતું. મહેરબાની કરો ને તમે. આ રોજ રોજની શું હવે? હા, તમે નાના છો, થોડી રિસ્પેક્ટ રાખો અમારી. હા, મન ફાવે ત્યારે તમારી મોટી ભાભીને આવીને બોલી જાઓ છો. સારું નથી લાગતું તમને? ના ના, મને સમજાતું નથી ભાભી કે તમને પ્રોબ્લેમ કયો છે. હા, મમ્મીની ઉંમર થઈ ગઈ, પપ્પાની ઉંમર થઈ ગઈ, એ લોકોને તો ઉંમર પ્રમાણે સુવાનું ક્યારેય સાંભળતું નથી. હા, તમારી આટલી અમસ્તી ઉંમર છે છતાંય શરીરને આટલો બધો આરામ શું કામ જોવે છે? સૂઈ જઈશ. બોલો, તમને તકલીફ થતી હોય ને એ તો થવા દો. હું સુઈશ ને સુઈશ. અને હું સૂઈ જ જવાની જગાડીશ, છું. જગાડીશ. અત્યારે જઈશ ને એટલે સૂઈ જ જવાની છું. મારે બીજું કોઈ જ કામ નથી કરવાનું. બોલો, થાય તે કરો. લ્યો, હવે સુવા દઉં તો ને. હવે તમે સુતા હશો ને તો બાજુમાં આવીને બેસીશ, જોર જોરથી ફોન વગાડીશ. સુવા નહીં દઉં, સુવા નહીં દઉં ને સુવા નહીં દઉં. હા, આ મારો નિયમ છે. જાઓ, ઢોલ નગારા લઈ આવજો ને, ઉઠાડજો. જો જાગું તો હું. હા, બરો છે ખોટે ખોટો વટ કરવો છે એટલા માટે તો ખોટે ખોટા સુતા રહો છો. જાઓ જાઓ, આ તમારી બાયડીના પાલવમાં જઈને ભરાઈ જાઓ. જાઓ. હા હા, જતો રહી. તમે છે ને મોટા ભાઈના કાન ભંભેરવાનું ચાલુ કરી દો. જાઓ, સારું, હું સૂઈ જાઉં. ચાલો, મને ઊંઘ આવે છે. સુઈ જાઓ. અશોક, શું છે? હા, તું ઓફિસથી નીકળ્યો એટલે ફોન કર્યો હતો. પપ્પાને કહ્યું, મને કહ્યું કે તમે મંદિરેથી ઘરે આવી જાઓ. આમ પણ આજે અમારે તારી સાથે વાત કરવાની જ હતી, પણ અચાનક અમને બોલાવ્યા. હવે તમારે દેવાંગને સમજાવો છે કે નહીં? હા, શું થયું પાછું? હા, નેહા હારે ઘડીકે ને ઘડીકે ઝઘડો કરે કે ઘરે કામ નથી કરતા, ઘરે કામ નથી કરતા. એટલે હું નેહા ઘરના કામ નથી કરતી? અરે બેટા, અમને ખબર છે નેહા બહુ ઘરના કામ કરે છે, પણ છેલ્લા 10-15 દિવસમાં એવું થયું છે, એટલે કે આ મહિના 2 મહિનાથી કે નેહા બહુ મોડા ઉઠે છે, એ કામ નથી કરતા, અને એ બધી વાતને લઈને ઘરમાં ઝઘડા થાય છે. એને નિંદર આવે એટલે માણસ સૂઈ જાય કે નહીં, એ કયો મને. વાત બરાબર છે, પણ આપણા ઘરે સવારમાં વહેલા ઉઠવાની આદત છે બધાને, અને નેહા બહુ પણ જાગતા જ હતા ને. હા, અને આમ જો આવી રીતે છે ને તને દેવાંગે કીધું, દેવાંગ એની ભાભીને કહે તમે બધા અંદરો અંદર હું કેમ ઝઘડા કરો છો? પ્રેમથી વાત કરો ને. હું એ જ ઈચ્છું છું. મારી ઈચ્છા જ એ છે કે આપણે છે ને પ્રેમથી રહેવી બધાય. પણ આ દેવાંગ છે ને, દેવાંગ એને નથી ઈચ્છા કે આપણે બધા ભેગા રહેવી. એવું કંઈ નથી. અત્યારે હું એને પાસે ગયો તો ઓફિસે આજ, સમજ્યા તમે? કે તું હવે સમજી જા ને. પણ એ તો મારી આમ થઈ જાય કે મારા ભાભી કામ તો કરવા જોઈએ ને. હવે એના લગ્ન નહોતા થયા, એ પહેલાં બધું કોણ કામ કરતું હતું? હા, તો પછી એને સમજવું જોઈએ કે નહીં? આવી રીતે અપમાન કરે ને એ તો કોઈથી સહન ન થાય. માન્યું કે અપમાન કરે છે, દેવાંગે એની ભાભીની સામે ન બોલવું જોઈએ, પણ અશોક તું મોટો છે, તુંય સમજ ને. બધી વસ્તુને સમજી વિચારીને એનો નિવેડો લાવવાનો. આવી રીતે ઝઘડા કરવાથી કઈ એનો નિવેડો થોડી આવવાનો. હું એને સમજાવવા જ ગયો તો મમ્મી, પણ એ મને નથી લાગતું સમજે એમ. સમજા તમે? મને સમજાતું નથી કે આ ઘર પર કોની નજર લાગી ગઈ છે. જે ઘરમાં કોઈ દિવસ ઝઘડાનું નામ નહોતું લેવાતું, એ ઘરમાં સવારથી ઉઠીને રોજ ઝઘડા થાય છે. આમાં નજર તો છે ને આ મીરા વહુ અને દેવાંગની લાગી ગઈ છે એવું લાગે છે. અને એ બધું આ પ્રોપર્ટી હાટું કરતા હોય ને એવું મને લાગે છે. અરે તું હું આવી ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી વાત નથી કરતો પપ્પા, જેવું મને લાગે છે ને એવી કરું છું વાત. અને આમાં મીરાઓને હું કામ વચ્ચે લાવીશો? હવે એ સાંભળી જાય તો એ તારી યારે ઝઘડશે. મારા જેઠ મારી વાતો કરે છે.
એનો ઘરવાળો મારી ઘરવાળીને વાત કરે અરે ઝઘડો કરવા આવે ને કાંઈ નહીં. નાનો છે પણ તું તો મોટો થઈ ગયો, તું તો સમજ. જો અશોક, મને ખબર છે કે આ મીરા બહુ અને નેહા બહુ વચ્ચે અનબન છે અને એ વાતને લઈને દેવાંગ નેહા બહુને બોલે છે. આ વિષય પર મારી અને તારા પપ્પાની સવારે વાત પણ થઈ. અમે આજે તને કહેવાના જ હતા આ વિષય પર, પણ તું પછી સમજવાની કોશિશ નહીં કરે તો આ ઝઘડો વધશે અને માલ મિલકતમાં થોડી કંઈ એના એકલાની છે કે થોડી કંઈ તારા એકલાની છે, બંને ભાઈઓની સરખી છે. તો શું કામ આ બધું વસ્તુ તું કરી રહ્યો છે? શું કરવું હે? નેહા જુઓ, નેહા કોઈ દી તાણીથી બોલી હતી હે? કે તમારી સામુય કોઈ દી તાણી નથી બોલી? તમારા પગ દુખતા હોય તો એ બામ લગાડી દેશે કે નહીં? હા, મને બધી ખબર છે. નેહા બહુ બધાની સેવા કરે છે, આ ઘરને બરાબર સંભાળે છે. પણ વાત એમ છે કે અત્યારે જે વાત બની રહી છે એમાં મને દેખાઈ રહ્યું છે કે નેહા બહુ મોડા જાગે છે, ઘરના કામ ધીમે ધીમે કરે છે. ખબર નહીં એમને શું તકલીફ છે એ જ જાણે છે. કહે છે કે મમ્મી મારી આંખ નથી ઉઘડતી. બધી વાત માન્ય રાખી, પણ અશોક તું સમજવાની કોશિશ કર ને. આવી રીતે ઝઘડો કરવાથી કંઈ ઝઘડાનું નિરાકરણ થોડી આવશે. હું ઝઘડો કરવા માંગતો નથી, પણ દેવાંગ છે ને એને ઝઘડો કરવો છે. એટલે હું તમને કહી દઉં, જો કદાચ મારે દેવાંગારે ઝઘડો કરવો પડે ને તોય હું ઝઘડો કરે, એટલે પછી મને નહીં કહેતા. ઝઘડો કરવો પડે એટલે તું શું બોલે છે? ભાન છે તને? હા, ને અત્યાર સુધી નહોતી પણ હવે ભાન આવી ગઈ છે. આજ મારું અપમાન કેવું કર્યું ઓફિસમાં તમને ખબર છે? અરે માન કે અપમાન એ બધું ન જોવાનું હોય ઘરના સભ્યોમાં. હવે એ કંઈક બોલ્યો છે, તારો નાનો ભાઈ છે, એ નથી સમજતો, પણ તું તો સમજીશ છે ને. હું સમજુ હવે નથી સમજ. જો અશોક, હું આ ઘરની બાબતમાં જેન્ટ્સ ન બોલીને ત્યાં સુધી સારું. હા, મારા અને તારા બા વચ્ચે પણ ઝઘડા થતા, પણ તારા પપ્પાએ કોઈ દિવસ એમાં ડબકા નથી મૂક્યા. એ કહે છે કે તમારા સાસુ વહુની વાત છે તમે સંભાળી લો, અને અમે લોકો અમારી રીતે સંભાળી પણ લેતા. પણ હવે તો એવું થાય છે કે વહુ વધારે નથી ઉછળતી ને એટલું તમારા બંને દીકરા ઉછળે છે. કરવું મમ્મી, તમે આ દેવાંગના લગ્ન હતા એના આગલા દિવસને યાદ કરો હે? હું બોલ્યો તો કે દેવાંગના લગ્ન થઈ જાય પછી આપણો પરિવાર કેવો આમ મોટો થઈ જાય. હા, તે પણ એ જ રાખીને હજી. હજી રાખું, પણ આ દેવાંગ સમજવો જોઈએ ને. લે, એ નથી સમજતો. હાલ તું તો સમજતો ને, બોલ. તું સમજે શક ને? હા કે નાનો જવાબ દે. છો હું સમજુ છું બધુંય, પણ એ હા નેહાને કાંઈ કહેવા આવે ને ત્યારે હું કાંઈ નહીં સમજુ. બસ અશોક, બસ હવે આ વાતનું આપણે નિરાકરણ લાવીશું. હવે ગુસ્સો કરવાનું બંધ કર. ભાભી આઈ એમ સો સોરી. આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું ને. લાવો હું કામ કરી નાખું. ના, કંઈ જરૂર નથી. આજે શું કામ આટલી દોડદાઈ થાય છે? ડાઈ નાના ભાભી, આજે છે ને ખરેખર મારે ઉઠવામાં મોડું થઈ ગયું. બોલો, આ ચહેરો જોવો ને, ઊંઘ ઉડતી જ નથી. કેમ આજે નહીં આવે દિવાંગભાઈ બોલવા માટે? મને તો રોજ આવીને બોલે છે. મોડું થઈ ગયું, કેટલા વાગ્યા, ઘડિયાળ સામું જવું, આ ઘડિયાળ શા માટે પહેરી છે? કેમ આજે તારે મોડું થયું, તને ના બોલવા આવ્યા? ભાભી, એમને ક્યાં ખબર છે કે હું મોડી ઉઠી? જો પ્લીઝ, મને ખબર છે કે દેવાંગ વારે ઘડીએ તમારી સાથે ઝઘડાઓ કરતા હોય છે, હું જાણું છું એ વાતને, પણ પ્લીઝ તમે એમની વાતને મગજમાં ના લો. ખબર છે ઝઘડા કરે છે, પણ આ કાન પંભેરણી તો આ ઘરમાંથી જ થાય છે ને. શું બોલો છો ભાભી તમે? ઘરમાંથી એટલે તમે મને કહી રહ્યા છો કે હું એમને ચડાવું છું? ચોખ્ખું ચોખ્ખું કહેવું પડશે. તારા સિવાય બીજું કોણ કહેતું હોય? એમને એમ તો એ મને આવીને બોલે નહીં ને. તને ખબર છે તમારા લગ્ન થયા ને એ પહેલાં દેવાંગભાઈ ક્યારેય મને નથી બોલ્યા, અને જેવા લગ્ન થયા અને તરત મારી સામે બોલવાનું ચાલુ કર્યું, અને મેં ગુનો શું કરી નાખ્યો? હા, મને ઊંઘ આવે છે તો સૂઈ જાઉં છું. એમાં તો તું ત્યાં જઈને એમને એટલી ચડામણી કરે છે કે રોજ આવીને મારી સાથે ઝઘડો કરે છે, મારી સવાર રોજ ખરાબ કરી નાખે છે. એમ બિલકુલ નહીં ભાભી, તમે ખોટું વિચારી રહ્યા છો. અરે મેં તો દેવાંગને ઉલટાના કેટલી વખત સમજાવ્યા છે કે બની શકે કે માણસ શરીરથી નહીં મગજથી થાકેલું હોય, અને જ્યારે માણસ મગજથી થાકે ને ત્યારે ઊંઘ સિવાય બીજું કોઈ ઓપ્શન નથી બચતું એની પાસે. ક્યાં જાય તો એને સુકૂન મળે, એટલે એવું વિચારે કે સૂતા રહીએ તો સારી વાત છે. પ્લીઝ ભાભી, તમે મને ખોટી ના સમજો, હું ક્યારેય એમને નથી ચડાવતી. બસ મીરા, બસ છે ને, બહુ સારી બનવાની કોશિશ ના કર. બધી ખબર પડે છે મને કે તું મારી સામે શું રહીને મારી પાછળ શું. બધી સમજ છે મને. ભાભી મૂર્ખી નથી હું.
ઠીક છે, તમને એવું લાગે છે ને કે દેવાંગને હું ચડાવું છું, તો આજ પછી હું થોડું વધારે ધ્યાન રાખીશ, જેથી કરીને તમને કંઈ નહીં બોલે. મેં તો એમને ઘણી વખત સમજાવ્યા છે કે ભાભી ઉંમરમાં અને ઓદામાં મોટા છે, આપણે એમને કંઈ ના કહેવું જોઈએ. તમને કંઈ કહેવાનો અમારો અધિકાર જ નથી. અરે કદાચ તમે એક કામ પણ ન કરો ને તો પણ હું કોણ છું તમને બોલવાવાળી? કેમ કરતી જતી નું આ બધા કામ અત્યાર સુધી કર્યા છે, કદાચ હવે તું કરે છે તો એમાં શું ફરક પડી ગયો? મેં કર્યા, હું તો કોઈને ફરિયાદ નથી કરવા ગઈ કે હું એકલી કામ કરું છું. પણ ના, તમારા વરને તો તમારું બહુ લાગે છે. એ તો આવીને રોજ ફરિયાદ કરે છે, તમે મોડા ઉઠો, તમે આમ, તમે તેમ. અરે કંઈ હદ છે હવે તો, પણ મારથી નથી સહન થતું હવે. આ બહુ થઈ ગયું. પ્લીઝ ભાભી, હું તમારી માફી માંગુ છું. તમે કહેતા તો તમારા પગે પડવા. ના, જરૂર નથી. બસ ખબર છે બધા બહુ સારા છે. હું ખરેખર એક સવાલ પૂછી શકું? તમને આટલી બધી ઊંઘ આવે છે, બની શકે કે તમારા મગજમાં કંઈ ટેન્શન રહેતું હોય, તો તમે મને કહી શકો છો. ના, એવું કંઈ નથી. આવતી હશે તો, પણ ઊંઘ આવે એમાં મારો શું વાંક હશે? જે પણ હોય તે. અને તમે રવા દો, હું કરીશ. મારથી થશે ને એટલું કામ કરીશ. પણ હા, દેવાંગભાઈ આજે મળવા જોઈએ. પછી એમને ખબર પડશે કે આજે તું મોડી ઉઠી તો કેમ તને બોલવા ના ગયા, હા બા. કેમ તને ના બોલ્યા. પણ રોજ આવીને મને બોલવું છે, બાના તરત જ મળી જાય છે મને બોલવાના એમને. હા ભાભી, કહી દેજો. હું તમને કહું છું ને કે આજે મારી રાવ કરજો કે તારી પત્ની મોડી ઉઠીને, તો જા હવે એને પણ બોલ, હું સાંભળી લઈશ. મને ખબર છે કે મેં ભૂલ કરી છે, અને ભૂલ કરી હોય ને ત્યારે ભૂલને માનવી અને એની માફી માંગવી ને એ કોઈ ખોટી વાત નથી. જો મીરા, તું મને કહે છે ને એની કરતાં તારા વરને જઈને વાત કરને કે આજે હું મોડી ઉઠી, કેમ મને ના બોલ્યા. હું શા માટે તે ઊંડી થવા જાઉં? મારે કોઈ વાત નથી કરવી. અને મહેરબાની કરીને બધા સારા બનવાની કોશિશ ના કરો. તું જા, આજે તું આરામ કર, હું કામ કરી નાખીશ. ભાભી, અચ્છા, તું જા. દેવાંગના પપ્પા આવે આવું ને. થઈ ગયું હવે તો મમ્મી. મારે જેને આ ઘરમાં રહેવાનું થતું નથી. તમે એક કામ કરો, હા નીચેનો જે માળ જેને મારા નામે કરાવી આપો, અને ઉપરનો માળ છે ને ત્યાં અશોકભાઈને મોકલી દો. શું માંડ્યું છે દેવાંગ? ના ના, રહેવું જ નથી મમ્મી. હા, કોઈ બોલ્યું ચાલ્યું નથી થવા દેતું ઘરમાં. અને આમ પણ અશોકભાઈ શું ધારી છે, હા જ્યારે હોય ત્યારે બસ ભાભીનું ઉપરાણું કરતા ભરે છે. મને શું કહે ખબર ઓફિસમાં કે તારે આ રીતના રહેવું હોય તો રહે, નકર મારે જુદું થઈ જવું છે. મેં નક્કી કર્યું છે કે જુદું તો જુદું, બાકી મારે રહેવાનું થતું નથી. આ છેલ્લા 2 મહિનાથી જોઉં છું ઘરમાં હોળી હળગી છે, કોઈ સમજવા જ તૈયાર નથી. બધાએ પોતપોતાની મનમાની કરવી છે. અને શું છે, હા આ જુદા થવું, અહીંયા ઉપરનો માળ મને આપી દો, નીચેનો માળ અશોકભાઈ, આ બધું શું માંડ્યું છે તે? તમે મોટા ભાઈને પૂછો ને, આખી વાતના મૂળ સુધી પહોંચો મમ્મી, મૂળ સુધી. મૂળમાં ભાભી છે. હકીકતમાં આ બધું ભાભીના કારણે થઈ રહ્યું છે. ભાભીને જે દિવસે મેં પહેલી વાર કીધું હતું ને કે વહેલા ઉઠવાનું રાખો, એ બીજા દિવસથી જો વહેલા ઉઠ્યા હોત ને તો કઈ રામાયણ નહોતી. પણ બીજા દિવસથી ઉઠ્યા નહીં, પછીથી મેં ઘરમાં કામકાજ કરાવવાનું બંધ કરાવી નાખ્યું. મારી પત્નીને પણ ના પાડી દીધી. એટલે ઘરના કોઈ કામકાજ સરખી રીતે થતા નથી. એનો તો ઝઘડો છે. મને સમજાતું નથી. આ ઘરમાં કંકાસ કરવો એ જરૂરી છે, અને તું તારા ભાભીને નથી ઓળખતો. આ લગ્ન તારા હમણાં થયા, એ પહેલા નેહા વહુ ઘરનું બધું કામ નહોતી સંભાળતી. એ જ કહેવા માંગુ છું. એ પેલા બધું કામ થતું હતું. એ પેલા ક્યારેય પણ ભાભીને ઊંઘ નહોતી આવતી, ક્યારેય પણ પગ નહોતા દુખતા, ક્યારેય માથું નહોતું દુખતું. આ લગ્ન થયા, મારી પત્ની ઘરમાં શું આવી, પછીથી કેમ બધું થવા લાગ્યું મમ્મી? અને આમ પણ મારી પત્ની તો સારી કહેવાય કે બધા કામકાજ એ પોતે સંભાળી લે છે. બાકી અડધા કામકાજ કરવાના કીધા હોય ને તો પણ ભાભી સમયસર ઉઠીને કામકાજ કરશે. ના ના, વાતમાં દમ જ નહીં ને, બને જ નહીં. વાત સાચી છે. નેહા વહુ છેલ્લા 2 મહિનાથી કામ નથી કરતી, એ વાત બધાને દેખાય છે. પણ શું કામ નથી કરતી, શું તકલીફ છે, એ કોઈ જાણવાની કોશિશ કરી? હાળસ, હા હાળસ નામની બલા છે ને બધું જ કરાવે મમ્મી. કારણ કે ભાભીને ખબર છે કે આ બધું જ હું મારી દેરાણીને સોંપી દઈશ તો મૂંગા મોઢે બધું જ કર્યા કરશે. અને મારી પત્નીને તો દાદ દેવો પડે મમ્મી. આ બિચારી ચૂકે ચા કર્યા વગર ઘરના બધા ઢસડા ઢસડે છે. અને ભાભી મન ફાવે ત્યારે ઉઠે, મન ફાવે તે રીતના કામ કરે, મન થાય તો કરવાનું, નકર તો પાછું સુઈ જ જવાનું. આખો દિવસ સુઈને શું દી કાઢવો છે એને? હજુ કઈ બોલવું છે? ઘણું છે મમ્મી, ઘણી આગ વરસે છે, પણ શું કરવું? હા તમારી સામે ઠાલવી શકું. તમે એક જ એવા વ્યક્તિ છો જે મારી બધી વાતો સાંભળો છો. બાકી આ અશોકભાઈની સામે
અશોકભાઈની સામે તો ચૂકે જા નથી કરી દેતી કે નથી ભાભીની સામે બોલ્યું થતું. આખો દિવસ સુવાનું ને પછી ઝઘડો કરવાનો મારી સાથે. સાચી વાત કહું દેવા, આ દરેકના ઘરમાં સાસુ વહુના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, બૈરાઓના અંદર અંદર ઝઘડા જોયા હતા, પણ આ દિયર ભાભીનો ઝઘડો છે ને મેં આપણા જ ઘરમાં પહેલી વાર જોયો. જેટલું હા મીરા વહુ નેહા વહુ સાથે નથી ઝઘડતી ને એટલું તો તું નેહા વહુ સાથે ઝઘડી લે છે. તો ઝઘડું જ ને, ઝઘડું જ. આ મારો હક છે. અને આમ પણ મારી પત્ની કામ કરે ને મારાથી જોવાતું નથી. મને નથી ગમતું કે મારી પત્ની એકલી એકલી બિચારી કામ કરે. હવે એ બિચારી પણ માણસની જાત છે. અચ્છા, તારી પત્ની માણસ છે તો શું નેહા વહુ જાનવર છે, ઢોર છે? એને આખા ઘરનું કામ છેલ્લા 5 વર્ષથી સંભાળ્યું તું તો ત્યારે તકલીફ નહોતી? હા, અને હવે તું આટલું બધું બોલી ગયો છે ને તો સાંભળવાની પણ ત્રેવડ રાખજે કે શું વાતની તકલીફ છે. આમ તો નેહા વહુએ કોઈને જણાવ્યું નહોતું, પણ એક દિવસ એવું બન્યું કે નેહા વહુ દવા લેતા હતા અને મારું જવું, અને મેં તરત પૂછ્યું કે આ શાની દવા છે? ત્યારે મને જાણ થઈ કે નેહા વહુને આ બાળક નથી રહેતા ને એના માટે ડૉક્ટરે એમને દવા આપી છે. એ દવાનો 6 મહિનાનો કોર્સ છે. એ દવા લેશે ને તો જ એમને બાળક રહેશે. પણ એ વાત એમને ઘરમાં કોઈને જાણ ન કરી. એમને એમ કે બધું સરખું થઈ જશે, અને એ દવા લે છે ને તો એમને ઘેન ચડે છે, અને એને ઘેનના લીધે એ આરામ કરે છે. બાકી આ 5 વર્ષની અંદર મને બતાવો કે કયા દિવસે નેહા વહુએ આ ઘર નથી સંભાળ્યું? મતલબ કે દવાનું ઘેન ચડી રહ્યું છે. હા, પણ મમ્મી એને અરે એમને થોડી કોમ્પ્લિકેશન છે. ડૉક્ટરે કહ્યું કે આ દવાનો 6 મહિના પૂરેપૂરો કોર્સ કરો, પૂરેપૂરો આરામ કરો એટલે તમને બાળક રહેશે. હવે બાળકને રાખવા માટે માણસ કંઈ પણ કરે. એને ઘરમાં જાણ ન કરી એની ભૂલ. મેં બહુ પૂછ્યું ને ત્યારે મને એને જાણ કરી. હવે સમજવાની કોશિશ કર. સમજાય કેવું છે. મમ્મી એક કામ કરો, તમે બધાને ભેગા કરો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારે બધા વચ્ચે વાતની કબૂલાત કરવી છે. અને નેહા વહુ આ વાત બધાને જણાવવા માંગશે ને તો જ વાતની કબૂલાત થશે, નહીતર નહીં. સમજી ગયો? જુઓ, તમને બધાને એમ હશે કે આજે આપણે બધા ઘરમાં ભેગા શું કામ થયા. હવે જે વાતનું નિરાકરણ લાવવું હોય ને એ સામસામે બેસીને જ આવે. હા, છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં ઝઘડા થાય છે. આ છેલ્લા 2 મહિનાથી ઘર નહીં પણ યુદ્ધનું મેદાન બની ગયું છે. હવે વાત એમ છે કે આજે દેવાંગે પણ ન બોલવાનું બોલ્યો અને હદ વટાવીને, એટલે ના છૂટકે નેહા વહુ મારે સાચી હકીકત જણાવવી પડે. નહીં મમ્મી, તમે રવા દો, હું જ જણાવી દઉં છું. વાત એવી છે કે મેરેજને આજે ઘણા વર્ષો થઈ ગયા, પણ મારે પ્રેગ્નન્સી જ નથી રહેતી, અને એના કારણે હું ડૉક્ટર પાસે ગઈ અને ત્યાં મારું ચેકઅપ કરાવ્યા પછી મેં દવા ચાલુ કરાવી મારી. અને હું નથી ઈચ્છતી કે આ વાત તમને હું ઘરમાં કરું, કારણ કે ખાલુથી ને તમે લોકો મને કોઈ મેણા તોણા મારો કહીને કંઈક હો, એટલે હું તમને જણાવવા નથી માંગતી આ વાત. અને આ દવાની મને સાઈડ ઇફેક્ટ થતી હતી એ મને રહીને ખબર પડી. મને પણ નહોતી ખબર કે મને આટલી ઊંઘ કેમ આવે છે. તમને બધાને એવું હતું કે હું જાણી જોઈને આવું કરું છું, પણ એવું નહોતું. પણ આ વાત મેં મમ્મીને કરી પછી તો મને પણ ત્યારે જણાવ્યું જ્યારે નેહા વહુ દવા લેતા હતા ને અને હું જોઈ ગઈ. અને ત્યારે મને નેહા વહુએ જણાવ્યું કે આ પ્રેગ્નન્સીમાં એમને જે કોમ્પ્લિકેશન્સ છે એને દૂર કરવા માટે ડૉક્ટરે 6 મહિનાનો કોર્સ કીધો છે, અને એ દવાની એમને આડઅસર થતી હતી, એટલે એમને ઊંઘ જ આવ્યા કરે છે, બીજું કંઈ નથી. પણ ડૉક્ટરે કહ્યું કે આ દવા લેવાથી એમને ઊંઘ તો આવશે, એટલે કે એમને આરામની જરૂર છે. એટલે એ ઘરમાં કોઈને કહેવા નહોતા માંગતા, અને તમને લોકોને એમ હતું કે મીરા વહુ પરણીને આવી અને ઘરના કામ ન કરવા પડે એટલા માટે નેહા વહુ બહાના કાઢે છે, પણ એવી કોઈ વાત નહોતી. મમ્મી, સાચી વાતની ખબર ન હોય તો તમે જ કહો ને, મારો પણ શું વાંક હતો. પણ છતાંય તે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને ઘણા લોકોએ, મીરાએ પણ ઘણી વાર કહ્યું, મમ્મીએ કહ્યું, મોટા ભાઈએ કહ્યું, પણ
કોઈ વાત સમજવા તૈયાર નહોતો. જ્યારે હોય ત્યારે ભાભીને મેના ઠોણા મારતો રહ્યો. પણ ભાભી, મને પણ મનમાં એવું નહોતું કે હું તમને આવું બધું કહું. પણ ઘરનું વાતાવરણ જ એવું થઈ ગયું હતું ને કે મને ઊંધા ઊંધા જ વિચારો આવતા હતા કે મીરા પાસે તમે બધું કામકાજ કરાવો છો અને મીરા ઘરમાં કંઈ બોલી નથી શકતી. હા, અરે એક વાત ભાભી, તમે આટલા દિવસ આ વાત છુપાવી શું કામ? તમને એવું લાગતું હશે કે ભવિષ્યમાં આગળ જતાં અમે લોકો તમને મેણાટોણા મારીશું કે તમે આટલા વર્ષો સુધી માં ન બની શકી? ભાભી, માં બનવું કે ન બનવું એ તો ઈશ્વરના હાથની વાત છે. એ ધારે તો રંકને રાજા બનાવે ને રાજાને રંક બનાવે. આપણે કોણ છીએ ડિસાઈડ કરવાવાળા કે કઈ સ્ત્રી ક્યારે માં બનશે, કઈ સ્ત્રીનું ભવિષ્ય ક્યારે સારું થશે? જુઓ ભાભી, તમે મારી જેઠાણી નહીં, મારી મોટી બહેન છો. તમે મને પહેલાં કહ્યું હોત તો હું પહેલાં જ દેવાંગને બધું કહી દેત અને આટલા દિવસ ઘરમાં જે આ વાતાવરણ રહ્યું આવું કંઈ થાત જ નહીં. સાચી વાત છે તમારી, પણ મને ખબર નહીં, અંદરથી એક બીક હતી કે તમે લોકો કદાચ મારી વાતને ના સમજી શકો, મારી તકલીફ ના સમજી શકો. અને દેવાંગભાઈ, એક વાત કહું, ઘરમાં રહેતા હોય ને અને જ્યારે તમારા ઘરના સભ્યોને કંઈ તકલીફ થતી હોય તો જો કહેવાની જરૂર પડતી હોય તે સબંધ શું કામના? આજે તમને ખબર છે કે આટલા વર્ષ મેં ક્યારે આવું નથી કર્યું, મને ક્યારે ઊંઘ નથી આવતી, હું બધું જ ઘરનું કામ કરતી હતી. પણ જો કદાચ ઘરમાં આવી તકલીફ થતી હોય તો ઘરના વ્યક્તિએ સમજવું જોઈએ કે કંઈક તકલીફ હશે, કંઈક પ્રોબ્લેમ હશે તો જ આ વ્યક્તિ આવું કરે. પણ નહીં, જ્યારે ઘરના લોકો જ ના સમજી શકે તો વાત કરીને ફાયદો શું? સાચી વાત છે દેવા. આ કહેવાય ને કે માણસ અમુક વખત સમજતો નથી. બિલકુલ ખોટી વાત છે. માણસ બધું સમજે છે, જ્યારે એને સમજવાની વાત આવે ત્યારે એ સમજી જ જતો હોય છે. પણ ખરેખર માણસ ઘણી વખત જાણી જોઈને સમજ્યા છતાં પણ ન સમજવાના ઢોંગ કરે છે. બાકી સમજણ કોનામાં નથી આ દુનિયામાં. સાચી વાત છે. જુઓ, જે થયું એ ભૂલી જાઓ. કારણ કે આપણે એકબીજાને સમજીને ચાલીશું ને તો જ પરિવાર આગળ ચાલશે. હા, જુઓ, જે થયું એ બધી વાતને ભૂલી જાઓ અને હવે ઘરમાં પહેલાં જેમ રહેતા હતા ને એમ રહેવા માંડો. છતાંય મમ્મી, મને હંમેશા દિલમાં વસવસો રહેશે કે ભાભીને કેવું કેવું સંભળાવ્યું છે. તો માફી માંગી લો, પગમાં પડી જાઓ. તમારી બધી ભૂલોની માફી મળી જશે ને એટલે કોઈ વસવસો નહીં રહે. હા ભાભી, પ્લીઝ. માફી નથી માંગવી, પણ પ્લીઝ મને ઊંઘ આવે ને તો કંઈ બોલતા નહીં, કારણ કે તમને ખબર છે હવે તો કે મને સાઈડ ઇફેક્ટ થાય છે આની. ક્યારેય નહીં બોલો. હા, શું કેવું મમ્મી? હવે તો તમારું ડબલ ધ્યાન રાખવામાં આવશે એટલે તમે ચિંતા જ નહીં કરો. હા, સારું. અને થોડું ઘણું કામમાં મદદ કરજો. હું કરાવીશ. તમે જરાય ટેન્શન નહીં લેતા. હવે છે ને આ ઘરના કામ હું અને મીરા બહુ સંભાળી લઈશું. તમે ચિંતા છોડો. હા, એટલે મારથી થશે એટલું હું પણ કરીશ. પણ શું કરું મમ્મી, હવે કંઈ નહીં. ઊંઘ આવે છે ને? તમારે કંઈ કરવાનું નથી, ખાલી ઓર્ડર જ કરવાના છે. તમારે શું ખાવું છે, શું ભાવે છે, જે કે પણ કહેશો ને, જો ઘરમાં નહીં બનતું હોય ને તો બહારથી લઈ આવી દઈશ. હા, શાંતિ શાંતિ, હજી દવા ચાલુ છે દેવાંગભાઈ. મીરાબેન, બેન, અરે જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ. સારું છે. તને કેમ છે? મને શું વાંધો હોય, એકદમ મજામાં છું. પણ આ ફોન ના કર્યો, અચાનક આવ્યા, કંઈ થયું નથી ને? કાંઈ થયું તો નથી, પણ મારે થોડુંક કામ હતું ને એટલે આવ્યો છું. કામ હતું એટલે? જો ભાઈ, જે પણ કામ હોય ને એ તમે કહી શકો છો. હું તમારી બેન છું, હું તમારું કામ નહીં કરું તો કોણ કરશે? બોલો, શું છે? એમાં એવું છે ને કે બેન, મારે તને કેમ કહેવું? અશોકભાઈ, અશોકભાઈ, આપણે બંને સગા ભાઈ બહેન છીએ. આપણે એકબીજા સાથે કોઈ પણ વાત કરતા પહેલા વિચાર ન કરવાનો હોય. ખુલ્લા મને જે વાત હોય એ કરો તમે. હા વિપુલભાઈ, હું તમને ફાઇલ મોકલાવું છું. હા, ચેક કરી લેજો ને. યા, હા, આવો શાળા સાહેબ, કેમ છો? હા, સારું છે. સારું છે, મતલબ ધંધે ચડી ગયા છો? દેવાંગ, શું તમે પણ હજી આવ્યા છે? મતલબ કે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે
ધંધો શોધી રહ્યા છે એવું કહેતા હતા. તો હા. મેળ આવી ગયો કે નહીં એમ પૂછું અરે ત્યારે તો નોકરી મળી ગઈ હતી, પણ આ થોડા દિવસથી છે ને નોકરી છૂટી ગઈ છે. ખરું કહેવાય આ તમારું. મતલબ આમને આમ તમે નોકરી છોડતા જ રહેશો તો પછી સેટલ ક્યારે થશો? હવે એ તો કોને ખબર, પણ હું મારા અશોકભાઈ એ બધી વાત છોડો ને. એમની તો આદત જ છે, કોઈ માણસને જોવે ને એટલે ખોચા કાઢવાનું ચાલુ. મહેમાન આવ્યા છે ઘરે, એમને કઈ કામ છે આપણું, પહેલા વાત તો સાંભળી લો. શું કઈ ખાસ કામથી આવ્યા છો? હા. મતલબ નથી ક્યારેય હમણાંથી જણાવ્યું, બોલ કઈ આવ્યો નથી અને અચાનક આવ્યા છો એટલે? મારે થોડા પૈસાની જરૂર હતી એટલે આવ્યો છું. પૈસા? હમણાં તો પૈસા અમારા ઘરમાં નથી હે ને મીરા? છે પણ એ મારે બીજા બિઝનેસમાં રોકવાના છે. મેં તને કેટલા વાત પૈસા કરી જોઈએ છે અશોકભાઈ? 30,000. 30,000. દેવાંગ વાંધો શું છે તમને? અશોકભાઈને 30,000 રૂપિયા જોઈએ છે તો હંમેશા માટે થોડી લઈ જશે, પાછા આપી જ દેવાના છે ને. તો અત્યારે આપણે એમની મદદ કરવી જોઈએ. મારે મારા ધંધા માટે પણ જોઈશે ને. તમને મેં તને કહ્યું હતું કે મારે આવતા મહિને વધારે માલ થોડોક એક્સપોર્ટ કરવાનો છે, એના માટે પણ થઈને તો મારે- પછીના મહિને કરજો ને. અશોકભાઈ 1 મહિનાની અંદર પૈસા આપી દેશે આપણને પાછા. પણ ઇન્ટરનેશનલ કંપની છે, મારો વહીવટ વિકાઈ જાય ને પછી બીજી વખત થોડી કંપની મળશે મને. દેવાંગ શું વાત કરો છો તમે? અશોકભાઈ મારા સગા ભાઈ છે, એમને પૈસાની જરૂર હોય તો આપણે એમની મદદ કરવી જોઈએ. હું ક્યાં ના પાડું છું કે મદદ નથી કરવી, પણ અત્યારમાં પૈસાની વ્યવસ્થા નથી એમ કહું છું તને. અને આમ પણ જો તમારે પૈસાની જરૂર હોય તો પછી લોન લઈ લો એકાદી. લોન તો મેં ઓલરેડી લઈ લીધી છે. તો પછી બીજો તો કોઈ ઉપાય નથી. ટકાવારીએ કદાચ કોઈ મંડળ વાળા આપવા તૈયાર થતા હોય તો ત્યાં તપાસ કરી એનો કોઈ મતલબ નથી. પૈસાનું વ્યાજ ભરવામાં રહેશે ને તો વ્યાજમાં ને વ્યાજમાં જ આગળ ક્યારેય નહીં આવે. એના કરતાં સારું કે આપણે ઘરના લોકો એમની મદદ કરી. તમને વાંધો શું છે? અમસ્તા તમે આખા ગામમાં બધાની હેલ્પ કરો જ છો ને, તો અશોકભાઈ માટે કેમ આ નથી પાડતા? વાંધો એક જ વાતનો છે, આ તારો ભાઈ કમાઈને મને પૈસા પાછા આપવાનો નથી. આમ પણ 10,000 રૂપિયા પહેલેથી હજી ખોટા કર્યા જ છે ને. આ કોઈને કહેવાતું નથી એટલા માટે. મને એમ હતું કે વાતને રફા દફા કરી દઉં, પણ તારે સાચું જ જાણવું છે ને તો આ છે હકીકત. જો તો કાંઈ વાંધો નહીં, હું ક્યાંક બહારથી વ્યવસ્થા કરી, કાંઈ વાંધો નહીં બેન, હું જાઉં છું. અશોકભાઈ હા, એની સાચી વાત છે, કારણ કે 10,000 તો હજી આગળના દેવાના બાકી છે ને, તો હું બહારથી ક્યાંકથી મેળ કરીશ. અશોકભાઈ આવ્યા છો અશોકભાઈ તો મારી- બેસો, ચા. બોલી લીધું. શું મળે છે તમને આવું કરીને? તે બોલાવ્યું, બાકી મારે બોલવું નહોતું. મારા ભાઈને જરૂર હતી તો તમે હેલ્પ ના કરી શકો? હેલ્પ કરી શકે માણસ, પણ જ્યાં દેખાતું હોય ત્યાં હેલ્પ કરી શકાય. હવે આમની પાસેથી ક્યારેય પાછા આવવાના જ નથી. અને તમારા ઘરની પરિસ્થિતિથી હું વાકેફ છું, હા, ખબર છે મને. તો શું થઈ ગયું? પરિસ્થિતિ બધાની સારી હોય એવું જરૂરી નથી. જ્યારે હોય ત્યારે મેણા માર્યા કરો છો. તો નહોતા મારી પાસે એવા ફાલતુના રૂપિયા કે હું તારા ભાઈની પાછળ ઉડાવતો ફરું. ફાલતુના એટલે તમે કઈ સેવા નહોતા કરવાના, ઉછીના આપવાના હતા, જે પૈસા તમને 1 મહિનામાં પાછા મળી જવાના હતા. મહિનામાં પાછા મળશે? 2 વર્ષથી તો આપ્યા નથી ને મહિનામાં 30,000 રૂપિયા પાછા આપશે? હા, છોડ બધી વાત, ખોટે ખોટી માથાકૂટ કરે તે. ઘરમાં પૈસા નથી અને કેવી રીતે ઘર ચલાવવું એ સમજ નથી પડતી. હે ભગવાન, કઈ કર. મમ્મી અરે બેટા તું બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અશોકભાઈ આવ્યા ઘરે? હા, અશોક આવ્યો ને બિચારો બહુ તકલીફમાં છે. મને પણ સમજ નથી પડી રહી કે હું શું કરી શકું એના માટે. ખબર છે મમ્મી, અશોકભાઈ ઘરે આવ્યા ત્યારે વાત તો કરતા હતા કે અત્યારે પૈસાની બહુ જ તંગી છે, કંઈ કામ ધંધો નથી ચાલતો, સમજાતું નથી કે શું થશે એમ. તમને ઘરે આવીને કંઈ કહ્યું? હા, મને એણે વાત તો કરી કે ભાઈ આવી રીતે એ કંઈ ગયો હતો પૈસા માંગવા માટે દેવાંગ કુમાર પાસે, પણ કંઈક ના પાડી એમણે એને. શું થાય છે, કેવી રીતે કરીશું બેટા હવે બધું? મને પણ નથી સમજાઈ રહ્યું. મમ્મી હું પૈસા આપવા જ આવી છું, લો. અરે અશોકભાઈએ 30,000 રૂપિયા માંગ્યા હતા ને, આ 32,000 છે, રાખો. અરે પણ બેટા દેવાંગ કુમારને એની જાણ નથી અને તું આવી રીતે લઈને આવી છે પૈસા? મમ્મી તમારા 2 જણ વચ્ચે દેવાંગે જ મોકલાવ્યા છે. પકડો પેલા પૈસા. જો મને ખબર છે કે દેવાંગે ગુસ્સામાં અશોકભાઈને જેમ તેમ બોલી દીધું કે પૈસા નથી, તમે લોકો પૈસા પાછા નથી આપતા, તમારો સ્વભાવ સારો નથી, તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. એ બધી જ વાતો સાચી,
પણ પછી દેવાંગ છે તો આ ઘરના જમાયા જ ને. થોડી વાર પછી એમને જ અફસોસ થયો કે મેં જે આ કર્યું ને એ ખોટું કર્યું છે. એટલે એમણે મને કહ્યું કે તું જા અને પૈસા આપીને આવ, અને હા, મારા વતી માફી પણ માંગતી આવજે. બેટા તને તો કોઈ તકલીફ નહીં થાય ને? તું આ પૈસા લઈને આવી છે તો તારા સાસરિયામાં તને કાંઈ તકલીફ નહીં થાય મમ્મી. તકલીફની શું વાત છે? અશોકભાઈએ ઉછીના પૈસા માંગ્યા છે, એ મહિના 1.5 મહિનામાં પાછા આપી દેશે. તો એમાં તકલીફની ક્યાં વાત છે? તકલીફ તો ત્યારે પડે જ્યારે અશોકભાઈ પૈસા લઈ અને પાછા આપવાની નીતિ ન રાખતા હોય. જો માણસની નીતિ સાચી હોય ને તો પૈસા ગમે એટલા હોય, સંબંધો ક્યારેય ના બગડે. પણ બેટા હમણાં બન્યું પણ એવું છે ને કે અમે પૈસા નથી આપી શક્યા અને એને લીધે દેવાંગ કુમાર આટલા બધા નારાજ છે. જાણું છું. આગલા 10,000 રૂપિયા અશોકભાઈ હજી પાછા નથી આપી શક્યા ને, એટલે અવારનવાર દેવાંગને વાતનો ગુસ્સો પણ આવતો હોય છે. પણ એમાં દેવાંગ પણ ખોટા નથી મમ્મી. પૈસો વસ્તુ જેવી છે. આપણા સમયે જો આપણો પૈસો આપણને જ કામ ના આવે તો એનો મતલબ શું? દેવાંગે આખી જિંદગી મહેનત કરી છે, નાનપણથી અત્યાર સુધી કામ કર્યું છે, અને ખરા સમયે જ્યારે એના ખિસ્સામાં 5 રૂપિયા પણ ના હોય, આટલી મહેનત કરવા છતાં પણ પૈસા ન હોય, તો સીધી વસ્તુ છે કે ગુસ્સો તો આવવાનો જ છે. તારી વાત સાચી છે બેટા. આજે દરેક જણને પૈસાની જરૂર તો હોય જ છે. ભલે ને ગમે તેટલા પૈસા કોઈની પણ પાસે હોય, પણ પૈસાની જરૂર તો બધાને જ રહેવાની છે. પણ જો અમને લોકોને તો આ તકલીફ રહેવાની જ છે, પણ અમારે લીધે તને કોઈ તકલીફ થતી હોય તો આ પૈસા તું રહેવા દે બેટા. કઈ તકલીફ નથી મમ્મી. કેટલી વાર કહ્યું? રાખો તો. હું તો એવું વિચારું છું કે અશોકભાઈ જલ્દીથી કોઈ સારો એવો બિઝનેસ ચાલુ કરે, ભલે નાનો એવો પણ પોતાનો, અને જલ્દીથી નફો કરીને આ પૈસા પાછા આપી દે, અને ભગવાન સિવાય કોઈની પાસે હાથ લાંબો ન કરવો પડે ને એવી પ્રાર્થના કરું છું. કારણ કે મને ખબર છે રૂપિયાના કારણે સારા સારા સંબંધો બગડી જાય છે, અને રૂપિયા તો પાછા આવશે પણ સંબંધ એ ક્યારેય પાછો નહીં આવે. સાચી વાત છે બેટા તારી. પૈસાને લીધે ઘણા બધા સંબંધો બગડતા મેં પણ જોયા છે. એટલે હું અશોકને પણ એ જ કહું છું કે તું કંઈ પણ કામ ચાલુ કર અને મહેનત કરીને પૈસા કમાઈને લાવ, કે આપણે જે પણ કંઈ પૈસા ઉછીના લીધા છે જેની પણ પાસેથી તેને આપણે પાછા આપી શકીએ. અને તું ચિંતા નહીં કરતી હા બેટા, અમે જલ્દી જ કંઈક કરીશું અને આ જે પૈસા છે ને બધા એ બધા પૈસા પાછા આપી દઈશું દેવાંગ કુમારને. મમ્મી કાંઈ ઉપાધિ ન કર, અને અશોકભાઈ આવે ને તો એમને પણ કહી દેજો કે હવે ગામમાં પૈસા શોધવા જવાની કોઈ જરૂર નથી. દેવાંગે એમની હેલ્પ કરી છે. ઠીક છે? ઠીક છે બેટા, તારો ઘણો ઘણો આભાર. હા, અમને આવી પરિસ્થિતિમાં કામ લાગે છે તો. હું શું કહું છું કે અશોકભાઈ જે આ પહેલાં પૈસા નથી આપ્યા, અત્યારે પણ પૈસાની મદદ તો કરીએ છીએ અમે લોકો, પણ આ વખતે સક્સેસફુલ તો થઈ જશે ને. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે કાંઈ એવું ન થાય કે પૈસા વેડફાઈ જાય અને બિઝનેસ પણ ના કરી શકે. ના ના બેટા, અશોક કહેતો હતો કે છે ઠીક છે, ચાલે છે, થોડું શરૂ કર્યું છે તો થોડું થોડું ચાલે છે, પણ તું ચિંતા ન કર. અમે કંઈ પણ કરીને પૈસા પાછા આપવાની, જલ્દી પાછા આપવાની કોશિશ કરીશું અમે લોકો. કોઈ વાંધો નથી, ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. ઠીક છે બેટા. આ ગુવાર તો બીટી નાખ્યા છે, શાક બનાવવાનું છે. હવે જો નહીં બનાવું ને તો રાડે રાડ થાય મારી છોકરી, અને બહુ ખબર નથી પડતી, અમે ત્યારે વહી જ જાય છે. ભાભી, મમ્મી તમે? ભાભી ક્યાં છે? હા બોલ ને, શું કામ છે તાર ભાભીનું? કામ હોય તો જ બોલાવતી હોય ને, પણ તમે શું કામ કરો છો? તો ઘરમાં તારા ભાભી દેખાય છે આર પાર ક્યાંય? નો દેખાણા એટલે તો અહીંયા આવીને રસોડામાં કે અહીંયા હશે. હા હા, એટલે આ બધે જ ઘરે ફરતી વળી હશે ને, ગોતી ગોતી ક્યાં તારી ભાભી ક્યાં છે, તારી ભાભી ક્યાં છે? બધે જ ગોત્યા મેં ભાભીને, ધાબા પર પણ ગઈ હતી. પછી મને યાદ આવ્યું કે ભાભીની જગ્યા તો રસોડામાં છે ને, તો ભાભી રસોડામાં હશે એટલે હું અહીંયા આવી. તો પણ ભાભી અહીંયા નથી તો છે ક્યાં? ભગવાને તને આવડી મોટી સરસ આંખ આપી છે, તો સીધી રસોડામાં આવીને ભાભી ભાભી કરીને ઊભી રહી ગઈ, તો તને તારી માં નો દેખાણી કે તારી માં ઊભી છે અહીંયા? પૂછ્યું ને, મેં પૂછ્યું ને કે ભાભી ક્યાં છે ને તમે શું કામ કરો છો. હવે તમારે જવાબ ના દે તો હું શું કરું? કેટલી ટોણી કરે છે, અને એ હોત ને પોતાની માં સામે. દીકરી કોની? તમારામાં એટલી ટણી હોય તો મારામાં તો હોવાની જ ને. પણ મેં કોઈ દિવસ મારી મમ્મીની સામે એટલી ટોણી નથી કરી કે જેટલી તું કરે છે અત્યારે. જમાનો બદલાઈ ગયો. જમાનો બદલાઈ ગયો, પણ છે ને નાણાના લક્ષણો બદલાય છે ને એ અલગ છે. હા, તમે બેઠા બેઠા છે ને, સોરી, ઊભા ઊભા વાતો કર્યા કરો, હું જાઉં છું. એક મિનિટ બોલ ને, તારી ભાભીનું શું કામ હતું? કાંઈ નહીં, રસોઈનું પૂછવું હતું અને
મારે કેવું હતું કે આજે મને પાવભાજી બનાવી દે. કેમ ભગવાન તને હાથ નતા આપ્યા? આપ્યા છે. તો જાતે બનાવી લેવાય. આ કોઈના ઓરતા ન રખાય, કેમ કે લોકોને હાલતા ને ચાલતા ને પીરમાં જવું હોય, સમજી? ભાભી પિયર ગયા છે? હા, પિયરમાં ગઈ છે. એની મમ્મી કાંઈક બીમાર છે એવું કાંઈક બહાનું કાઢીને ગઈ છે. હવે ના થોડી પડાય છે આજકાલની વહુને. તમને ખબર છે કે ભાભી બાનું કાઢીને ગયા છે તો જવા શું કામ દો છો? ના પાડી દેવાય ને. હા. તમે પણ છે ને ભાભીની વાતમાં આવી જાવ છો. તો ક્યાં જાવું? ના કોઈને પડાય છે? આ તને ના પડાય છે ઘરની બહાર જાય છે તો આ કોકની દીકરી ઘરમાં આવી છે એને ના પાડું? મમ્મી હું તો આ ઘરની દીકરી છું, કોઈના ઘરમાં નથી ગઈ, અને એ આ ઘરના વહુ છે તો એને ના પાડી દેવાય. હા, દીકરીને ના પડાય. વાહ, એટલે તમે કઈ આ ટંકારનું ટીલું લઈને નથી આવ્યા કે તમને ના ન પડાય, બરાબર? એક વહુને ના નથી પાડી શકતી તો તને ક્યાંથી ના પાડવાની હતી? આ ઘર મારું છે એટલે કે મારા બાપાનું છે. હા, અને તમારે છે ને અત્યારે મારી વાત કરવી હોય ને તો તમે એકલા જ કરો. અત્યારે વાત ભાભીની થાય છે કે નહીં તો ભાભીની વાત કરો ને. હા, તારી ભાભીની વાત કરીને કરવી હું મારે? ખબર જ છે કે એને ગમે એટલું ના પાડે છે તોય વહી જાય છે. મને એમ લાગે છે કે મારે આ બધી વાત છે ને તારા ભાઈને કરવી પડશે કે તારી બાયડીને હાલતા ને ચાલતા પીરમાં મોકલમાં. મમ્મી આ તમારાથી છે ને ખાલી વાતો જ થવાની છે, આ તમે કાંઈ કરી શકવાના નથી. આ તમારી એટલે કે તમારી વાત કોઈ માનતું હોય તો ભાભી આવી રીતે જાત જ નહીં ને એના પિયર. હવે તારા ભાભીની લપ મૂકને. એકની એક વાત ક્યાંની લવારો કરે છે. સારું, પૈસા આપો મને, હું પૈસા લેવા આવી હતી. લાવો. યસ, ये बात. મુદ્દે મારી દીકરી દામિનીને રૂપિયાની જરૂર હતી એટલા માટે મારી દીકરી ક્યારની મસ્તા મને મારે છે. સાંભળ, આ રૂપિયા છે ને આ ઝાડવું નથી ઉગાડ્યું કે ખંખેરી તને આપ્યા કરું. મને ખબર છે જો ઉગાડ્યું હોત તો સારું હોત ને, તો એમાંથી મારે તમારી પાસે પૈસા માંગવા જ ના પડે, એને જઈને તોડી આવત. હવે બીજી છે ને ફાલતુ વાત મૂકો, મારે શોપિંગ કરવા જવું છે, મને પૈસા આપો. જો એક શરત ઉપર. શું શરત ઈ છે કે તારે રૂપિયા વાપરવા જોતા હોય તો મને કામમાં પહેલા મદદ કરાવ અને પછી રૂપિયા મળશે. એ સિવાય રૂપિયા નહીં મળે. કામ કરે મારા દુશ્મન. દુશ્મને બોલાવતો એ કામ કરી જાય તો ટેન્શન નહીં મારે. તો તને કેવું નહીં? જો આ કે મારી ઉંમર નથી કે હું કામ કરું. અચ્છા. અને રહી વાત પૈસાની તો ઠીક છે, હું મારી રીતે જુગાડ કરી લઈશ, પણ કામ તો નહીં કર. એ સાંભળ ને, બે દિવસથી ગળામાં ખરેટી પડે છે. કયા દવાખાને દવા લેવા જાઉં એ ખબર નથી પડતી. દવા કરે દેવા બેટા, અચાનક વળી અત્યારે આ સમયે ઘરે? એમાં એવું છે ને કે આ મનોજભાઈ સાથે મારે બિઝનેસની વાત ચાલુ છે ને, હા, તો કહેતા હતા કે થોડા ઘણા રૂપિયા હોય ને તો અમારે થોડુંક દુકાનનો માલ મટીરિયલ જોવા માટે જવું છે. હવે કેમ શું મમ્મી, હવે ટૂંક સમયમાં ધંધો તો શરૂ કરવો જ છે, તો પછી સ્ટાર્ટઅપ કરી જ દઈએ. અને કહેતા હતા કે એમના કોઈ મિત્ર છે સગાવાલામાં, તો ત્યાં કદાચ સામાન મળી રહેશે. હવે જોવા જતા હોઈએ અને કદાચ ગમી જાય તો ટોકન અમાઉન્ટ આપતા જ આવીએ, એમ નક્કી કરીને જવું છે. પણ દેવાંગ, તને કેટલી વાર કીધું છે બેટા કે પોતાનો ધંધો સેપરેટ કર ને, આ પાર્ટનરશિપમાં મજા નો આ દીકરા. મમ્મી સમય લાગે હવે બધી વસ્તુમાં. અત્યાર સુધી તો નોકરી કરતો જ તો નોકરીમાંય સારું હતું, પણ હવે થાય છે કે કોઈના હાથ નીચે કામ કરવું એના કરતાં પોતાનો સેપરેટ ધંધો હોય તો સારું. અને આપણને ક્યાંય એટલો બધો અનુભવ છે, હવે દુકાનનો અનુભવ એમની પાસે છે તો અનુભવ એમનો અને થોડી ઘણી મહેનત આપણી, બીજું તો શું. હા, સાચી વાત છે. આમ પણ પહેલા પગથિયે આપણે થોડું શીખવા માટે જાય, પણ અમુક સમય થાય એટલે શીખી જશે. પણ બેટા કેટલા રૂપિયાની જરૂર હશે એમાં રોકાણમાં? એ બધું તો મમ્મી અમે પછી નક્કી કરવાના છીએ. ઓકે. પણ હમણાં વાત થઈ ત્યારે કહેતા હતા કે 40-50 હજાર રૂપિયા જેવું હોય તો લેતો આવજે, તો થોડો ઘણો માલ સામાન આપણે જે લેવો છે એ લઈ લઈએ. હવે કાઉન્ટર ને કેબિન ને બધું થોડું ઘણું હશે તો લઈ લઈશું અમારી રીતે. તો પણ દીકરા આ વિચારીને જોઈને અને ઘણો બધો વિચાર કરવો પડે દીકરા, પછી તું કરજે હો. તને ખબર છે આ ઘણા બધા નવા ધંધા ચાલુ કરે છે ને તો મહિનો 2 મહિના માંડ ટકે છે, ત્યાં વાઇન્ડ અપ કરી દે છે. નહીં, આપણામાં એવું નહીં થાય. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ પાર્ટનરશિપનો અંત ક્યારેય નહીં આવે. તો સારું, આ ઈશ્વરની કૃપા હશે ને તો મારા દેવાંગના ધંધામાં બહુ સારી પ્રગતિ થશે. હવે તું રૂપિયાનું ફોન આવે છે.
હા શું ના ના આવું જ છું અરે મમ્મી સાથે વાત કરવા બેસી ગયો હતો હા લો હું નીકળું જ છું હા હમણાં આવું છું ચલ ભગવાન અમારો દીકરો જે પણ ધંધો સ્ટાર્ટઅપ કરવા માંગે છે ને એમાં પરિપૂર્ણ થઈ જાય અને એ ધંધો સારો એવો પ્રગતિમાં રહે એવા એને આશીર્વાદ આપજો. આ હિંમત કરે છે ને એ સારું છે. અમુકના છોકરા તો કેવા આવારા હોય, રૂપિયા ગમે ના વેડફી નાખે મા બાપના. અને આ મારો દીકરો પોતાના રૂપિયાથી ધંધો ચાલુ કરે છે અને એનો વિશ્વાસ છે, આત્મવિશ્વાસ. મમ્મી હા બેટા. મમ્મી તિજોરીમાં મેં પૈસા મૂક્યા હતા એ પૈસા ક્યાં? હવે આ બધું મને પૂછે છે ને એટલે મેં આફડ ફાફડો કેમ થઈ ગયો? પણ તિજોરીમાં મમ્મી પૈસા જ નથી. પણ તે બીજા ક્યાંક જગ્યા મૂક્યા છે, જો ને ચેક કર ને દીકરા. બીજા કોઈને મેં આપ્યા જ નથી ને બીજી કોઈ જગ્યાએ મૂક્યા નથી. પૈસા તિજોરીમાં હોય છે આ વાતની ખબર એક મને અને બીજી મીરાને હોય છે. તો પછી મીરાને પૂછ કે મીરાએ રૂપિયા લીધા હશે, બીજું તો કોણ લે? હું તો તારા ઘરમાં એટલે મતલબમાં રૂમમાં આવતી નથી અને મીરાને ખબર હોય તો મીરાને ફોન કર ક્યાંક આવતી ગઈ હોય તો. મીરા ક્યાં ગઈ છે? ક્યાં જાય? એની માની ઘરે જાય. કીધું છે કે એની માં બીમાર છે, ના પાડી હતી તો પણ ઘરની બહાર ગઈ છે. સમજી ગયો. શું સમજી? બધું સમજી ગયો. શું પણ? સવારમાં મારો સાળો આવ્યો હતો, હા? એને પૈસાની મેં ના પાડી હતી અને પછી આ મીરા પણ આ ઘરમાં નથી. એનો મતલબ શું થાય? હા, તિજોરીમાં પૈસા નથી, પૈસાની જરૂર જેને હતી એ વ્યક્તિ પૈસા લીધા વગરનો ગયો હતો, તો પછી આ મેડમ એને જ મદદ કરવા માટે ગયા હશે ને? દેવા, હવે આ મીરા બહુની હદ થાય છે. આ ગમે એ બહાના કાઢીને એની માની ઘરે ને જવા જોઈ છે. આ પૈસા એને ધરવે છે કે હું? અને આ કીધા વગર ના તારા કબાટમાંથી પૈસા લઈ લીધા? આવવા દો એને આજે મારા સાસરિયામાંથી ઘરે આવવા દો એટલે બધી જ ખબર પડી જશે. અચ્છા ઓમની. અશોક હજુ સુધી કેમ નહીં આવ્યો? કોણ જાણે ક્યાં ગયો હશે, શું કરતો હશે? બહુ પરેશાન હતો. બા આ તમે મને બાબુ કાકા ત્યાં મોકલ્યો હતો ને? હા. ન્યાય જઈ આવ્યો પણ એણે કીધું કે 15-20 દિવસ પછી પૈસા આપીશ. એટલે હવે મને એવું લાગે છે કે આપણા કિસ્મત જ એવા છે, સમજ્યા? હું ગમે એ નોકરી કરું તો જલ્દી છૂટી જાય છે. આ હું થવા બેઠું છે ને એ જ નથી ખબર. ચિંતા નહીં કર. અરે બા તમે એમ કહો છો કે ચિંતા ન કરું, એમ ચિંતા તો થાય જ ને. એક તો તમારી તબિયત નથી સારી રહેતી અને આવું બધું થાય છે. હા, મને તો બા એ નથી ખબર પડતી કે હવે આ ઉપરવાળાને કેટલીક પરીક્ષા લેવાની બાકી છે. થશે, સૌ સારાવાના થશે, તું ચિંતા નહીં કર. ચિંતા? અને હા આ લે પૈસા કોણ? આ મગન કાકા આપી ગયા? ના, તો આ પૈસા મને મીરા આપી ગઈ છે. આ હીરા? પણ હું તો તમને ખબર જ છે ને કે સવારે જ એની ઘરે ગયો તો ત્યારે તો મને ના પાડી હતી દેવાંગ કુમારે. તારી વાત બરાબર છે, પણ પછી મીરાનું કહેવાનું એવું છે કે પછી દેવાંગને એવું લાગ્યું કે ભાઈ આપણે એમને મદદ કરવી જોઈએ, એટલે આ દેવાંગ કુમારે જ એની સાથે પૈસા મોકલાવ્યા છે. તો સવારે એ કદાચ મારી હારે મજાક કરતા હશે. તમને ખબર છે મારું અપમાન કર્યું કે હવે આગળના 10,000 લઈ ગયા છે એ તો પહેલા આપો. પણ તો હું એને ફોન કરી દઉં? ના 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 ના, ફોન કરવાની કંઈ જરૂર નથી. અને આ વાત છે ને ઘરમાં કોઈને કરવાની જરૂર નથી કે મીરા અહીંયા આવીને પૈસા આપી ગઈ છે. કોઈને જાણ નથી કરવાની અને દેવાંગ કુમારને પણ તારે ફોન કરીને જણાવવાની કોઈ જરૂર નથી. અને બીજી એક વાત મારી માન, હવે છે ને આ પૈસા પાછા આપવાની વ્યવસ્થા કરજે બેટા. આપણે હવે આનાથી વધારે અપમાન સહન કરવું પડે ને એના કરતાં આપણે પૈસા આપી દીધેલા એ વધારે સારું. ભલે આપણે ભૂખ્યા રહીશું ઘરની અંદર, પણ હવે પૈસા બધાના પાછા આપવાની વ્યવસ્થા કરતું કરશે. તે પણ કાંઈ વાંધો નહીં બા, હું જલ્દી નોકરી ગોતી અને
જેટલા પણ બધાને પૈસા બાકી છે ને દેવાના બધાને આપી દઈશ. મને ખબર છે તારી નિયત બહુ જ સારી છે, તું કોઈના પૈસા પણ બાકી રાખી શકે એમ નથી, પણ પરિસ્થિતિ હમણાં એવી આવીને ઊભી રહી ગઈ છે ને કે આપણે એકદમ લાચાર થઈ ગયા છે. પણ બેટા તું છે ને મહેનત કર, બહુ મહેનત કર અને આ બધાના પૈસા પાછા આપી દે. હા, કરિયાણાવાળાનું બિલ 8-9 હજાર જેટલું થઈ ગયું છે. મેં બધો હિસાબ કર્યો ને તો આમાં તો બધું થઈ જાય, પણ હવે આગળના જે લીધેલા છે ને એ બધાને દેવાના બાકી છે. સમજ્યા તમે? તું કહેતો હોય તો હું તને આ મારી અરે આપણે બા, તમે આ કેવી વાત કરો છો? આ તો મારા બાપુજીની નિશાની છે અને તમે એ વેચવાની જ વાત કરો છો ને. પણ બેટા જ્યારે આપણી પરિસ્થિતિ આવી છે તો આ બધું રાખીને શું કામ છે? અરે પરિસ્થિતિ આવી છે તો આપણે એ પરિસ્થિતિમાંથી ને બહાર નીકળવાનો રસ્તો કાઢવાનો હોય. આવી રીતે તમારી આ વસ્તુ વેચવાની જરૂર નથી. સમજ્યા? પણ હું તને આવી રીતે નથી જોઈ શકતી, કંઈક તો રસ્તો કાઢવો પડશે ને બેટા આપણે. નીકળી જાય રસ્તો. હવે આ પૈસા આવ્યા છે ને એટલે બધું સારું થઈ જાય. સમજ્યા? આમાંય તે આ મનોજભાઈએ કીધું છે કે ઓફિસમાં 2 દી પછી જગ્યા થઈ જાય અને ત્યાં પગાર સારો આપશે. ચાલ એટલું તો સારું છે કે તને નોકરી મળી જવાની છે. હા, તો એ બધી તકલીફો દૂર થવી જોઈએ આપણી. અને જો મારી તબિયતની તું બિલકુલ પણ ચિંતા નહીં કરતો. હા, હું એકદમ બરાબર છું, મને કંઈ નથી થયું. નહીં તોય આજ આપણે હોસ્પિટલ જઈને બતાવી આવવું છે. જો મેં કીધું ને કે મારી તબિયત સારી છે, મને કંઈ નથી થયું. મને એવું કંઈ લાગશે ને તો હું તરત તને કહી દઈશ કે આપણે હોસ્પિટલ જઈ આવીએ, પણ હમણાં મને બધું સારું છે. પણ મને ખબર છે ત્યાં સુધી તમે બધું સહન કરી લેહો, પણ હોસ્પિટલ જવાનું નહીં કહો એટલે છે ને આજ જઈ આવશું. બીજું મારે કાંઈ નથી સાંભળવું. હું કરિયાણાવાળાને ત્યાં પૈસા જેટલા છે ને એના બાકી એ દેતો આવું. હે ભગવાન, સૌ સારા વાના કર મારા. આવો મેડમ, આવો આવો આવો. ક્યાં ગઈ હતી? કામથી બહાર ગઈ હતી. શું થયું? કયું કામ? એવું તે વળી તારું કયું કામ છે કે જે કામ પતાવતા તને 2 કલાકનો સમય લાગ્યો? અરે એકચ્યુઅલી મેં મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી, ત્યાંથી અમે બંને બજારમાં ગયા અને સાથે સાથે એને માનતા હતી ને તો મંદિરે માનતા પૂરી કરવા ગયા હતા. અચ્છા, ફ્રેન્ડના ઘરે ગઈ હતી? હા દેવાંગ, કેવી વાત કરો છો તમે? ખોટું બોલે છે હે? તારા પિયર ગઈ હતી ને? સાચું બોલ. દેવાંગ, શું ગઈ હતી ને તારા પિયર? હા ગઈ હતી. તો શું થઈ ગયું? મારા પિયર હું ના જઈ શકું? ના જ જઈ શકાય ને. આવી રીતે ખોટું બોલીને ત્યાં જવાની જરૂર શું હતી? અને આમ પણ આટલું ખોટું બોલી જ રહી છે તો પછી હવે સાથે સાથે એ વાત પણ જણાવી દે કે તિજોરીમાંથી કેટલા રૂપિયા ગાયબ કર્યા છે. જો તમે છે ને ખોટા આરોપ નાખો છો મારા પર. માનું છું કે મારા મમ્મીના ઘરે ખોટું બોલીને ગઈ હતી, પણ એનો મતલબ એવો નથી કે પૈસા લીધા હોય મેં. મમ્મીને મળવાની બહુ ઈચ્છા થઈ હતી અને બરાબર આજે અશોકભાઈ આવ્યા ને ઝઘડો થયો એટલે મને લાગ્યું કે પૂછીને ના જાઉં ને તો વધારે સારું. પૂછીશ તો તમે મને ના પાડશો, બસ એટલે જ. તો તારા ભાઈને જ પૈસાની જરૂર હતી ને? મેં પૈસા આપવાની ના પાડી એટલે ઘરમાં ચોરી કરવાની? શું બોલો છો દેવાંગ તમે? મેં ઘરમાં કોઈ ચોરી નથી કરી. જો મારા પર આરોપ ન નાખો. તો પછી તિજોરીમાંથી રૂપિયા ગયા તો ગયા ક્યાં? મને શું ખબર? પૂછો તમારા ઘરમાં, તમારી બેનને પૂછો, તમારા મમ્મીને પૂછો. જ્યારે હોય ત્યારે ઘરમાં કાંઈ પણ થાય તો મારો જ વાંક હોય. ઘરમાં ચોરી કરી છે અને ઉપરથી જોર જોરથી મને સંભળાવી રહી છે. હા? શું થયું? શું થયું? શું કર્યું છે પૂછ આને. તારી ભાભીએ કાળા કામ કર્યા છે ઘરમાં ચોરી કરીને. ચોરી? કેની ચોરી? શેની? પૈસા
ઘરમાંથી પૈસા ચોરીને મેડમ આપી આવ્યા છે મારા શાળાને. ભાભી બહુ ખોટું કહેવા. આવી રીતે છે ને ઘરમાં ચોરી ન કરવી પ્રૂફ જોઈએ. છે તમારા લોકો પાસે કાંઈ? પ્રૂફ છે એટલે હવે ઘરમાંથી કોણ ચોરી કરવાનું? તમારી સિવાય બીજું કોણ હોઈ શકે? કેમ તમે ન કરી શકો? શું કામ કરે ચોરી? શું કામ કરે ચોરી? કોલેજ કરે છે, બહાર ફરવા જાય છે, ઘણા બધા ફ્રેન્ડ્સ છે. મને શું ખબર કે પૈસાની શું જરૂર પડી હોય એમ? જોઈ લીધું ને, આટલી છૂટ આપીને એટલે આજે અમારા પર આરોપ નાખે છે. મને કહે છે કે મારા ઘરમાં મેં જ ચોરી કરી છે. વાહ, છે ને હું તમારા જેવી નથી. મને પૈસાની જરૂર પડે ને તો હું માગી લઉં, ચોરી બોરી ના કરું. આ મારું ઘર છે, મને કોઈ પૈસા આપવાથી ના ન પાડી શકે. તમારું ઘર છે ને તો ઘર મારું પણ છે, તમારા એકલાનું નથી. અને રહી વાત તમારી, તો બની શકે ને કે તમે પણ ખોટું બોલતા હોય. અરે એવો ક્યાં સિક્કો માર્યો છે કે તમે સાચા જ છો? બની શકે કે મારા ભાઈ પર ખોટા આરોપ નાખીને એની પાસેથી ડબલ પૈસા પડાવવા હોય. એક તો જે ચોરી વાત ને એને ઉપરથી આપણી સાથે આવી રીતે વાત કરે છે. ટણી જોઈ છે એમની? દેખાઈ જ રહ્યું છે. આ જેવી રીતના વાત કરે છે ને એ ઉપરથી સાબિત થઈ જ ગયું છે કે ચોરી તો આમણે જ કરી છે. અને આમ પણ કોઈ દિવસ કીધા વગર જતી નથી, તો મારા સાસરિયામાં જવાનો મતલબ શું થાય? એમ પણ ભાભી આ જોર જોરથી ચિલ્લાઈને છે ને ખોટું બોલવાથી ખોટું સાચું ન થઈ જાય. હું એ જ કહું છું તમારા ભાઈને કે મારા પર હાથ ઉપાડવાથી તમારી ખોટી વાત સાચી સાબિત નહીં થાય. જરાય શરમ છે જરાય? કેવું તારી સામે બોલે છે? આટલું હોય ને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મત. એક જ કામ કરવું છે મારે. હમણાં જ મારા શાળાને ફોન કરવો છે અને પૂછી લેવું છે કે કેટલા રૂપિયા પહોંચ્યા છે ત્યાં સુધી. હા, ખોટે ખોટી અહીંયાથી પૈસા ચોરી ચોરીને ત્યાં આપી આવે છે ને પાછી ઉપરથી અહીંયા વાત કરે છે. પણ લાંબો વિચાર કરો કે મેં અહીંયાથી પૈસા ચોરીને ત્યાં આપ્યા હોય તો મારા ભાઈને સમજાવી ન દીધો હોય કે જો તારા બનેવી પૂછે તો ના પાડી દેજે. જો પૂછવું હોય તો પૂછી લો ફોન કરીને, મને વાંધો નથી. હા, સાચી વાત છે. આમ પણ ચોરે ચોરીથી બચવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હોય છે, જેવું આમણે કર્યું છે. પતી ગઈ તમારી વાત? તો બપોર પછી મારે બેંક લૂંટવા જવાની છે, હું જાઉં? તું આ જવાની છે વાલી? હા, અમને તો લૂંટીને બરબાદ કરી નાખ્યા છે અને હજી આને બેંક લૂંટવા જવી છે. જોયું તે? કેવી રીતે વાત કરે છે? તારી સામે આવી રીતે વાત કરતા તું ન હોય ત્યારે તો કેવી રીતે વાત કરે અમારી સાથે? મને ખબર જ છે કે આપણા ઘરમાં આવી છે ને ત્યારથી આપણને લોકોને હેરાન જ કરી રહી છે. પણ હવે આનું વધારે સમય ચાલવાનું નથી. આજે તો ઘરમાં નાની મોટી ચોરી થઈ છે, કાલે ઉઠીને સોનાના ઘરેણા દાગીના બધું જ જશે. એટલે જ કહું છું તું છે ને ભાભીનો કંઈક રસ્તો કર, નહીં તો રોડ પર આવી જઈશું. તારી વાત સાચી છે, હું સમજી શકું છું, પણ અત્યારે તો પોસિબલ નથી. એટલીસ્ટ અઠવાડિયું તો છે ને હું ઘરની બહાર નહીં નીકળી શકું. અરે સમજવાની કોશિશ કર. ના એક કામ કર, તારે છે ને જે બોલવું હોય ને બધું આજે જ બોલી લે. કહું છું ને કે શાંતિ રાખ, હું ઘરે વાત કરું પછી જ કરું. હા, ઘરે શું વાત કરવાના હતા? અને જે વાત કરવાના હતા એ તો હવે ખુલ્લેઆમ જાહેર થઈ ગયું છે. શું શું જાહેર થઈ ગયું છે મમ્મી? એ જ કે હમણાં તું ફોનમાં કોઈની સાથે વાત કરતી હતી તારી બેનપણી સાથે કે પછી વાત કરીશ, આ છે તે છે, પણ એ વાત ખબર પડી ગઈ છે ઘરમાં. શેની વાત કરો છો? અને તમારે શું છે? જો તમે છે ને મને અત્યારે હેરાન ન કરો મમ્મી પ્લીઝ. હેરાન તો તું કરી રહી છો એક દીકરી બનીને ઘરમાં. હું શું હેરાન કરું છું? તારા સંસ્કારમાં કાંઈ ખોટ રહી ગઈ હતી? તને કાંઈ શીખવાડ્યું નથી કે કોઈની ચમચી પણ પડી હોય તો એ અડવાની નહીં એમ? હા તો મેં શું અડ્યું? કોની ચમચી લઈ લીધી મેં? ચમચી નહીં, પણ મને એમ લાગે છે કે હવે તને પૈસાની ભૂખ થઈ ગઈ છે, કેમ કે તને રૂપિયા આપતા નથી માંગે એટલા, એટલે બની શકે કે તને હવે ચોરી કરવાની લત લાગી ગઈ છે. શું બોલો છો તમે? છે ને મારો મગજ છે ને ખરાબ ન કરતા હો મમ્મી. એક તો છે ને કાલે ભાઈ એટલો ગુસ્સામાં હતો, એને માર શાંત પાડ્યો છે મેં. બરાબર, તારો ભાઈ ગુસ્સામાં હતો અને શાંત પાડ્યો છે, પણ તારે મેં તને પૈસા નહોતા આપ્યા તો ચોરી કરવાની ઘરમાં શું જરૂર હતી? ગાંડા થઈ ગયા છો? અરે તમને કોણે કહ્યું કે મેં ચોરી કરી છે? જુઓ, માનું છું કે હું બહાર મોડે સુધી રહું છું, ફ્રેન્ડ લોકો સાથે બહાર જઉં છું. હા, એટલે મફતમાં રહેવાય ને. સાંભળો ને, એનો મતલબ એવો નથી કે હું છે ને મારા જ ઘરમાં ચોરી કરું. અમારા પપ્પાનું ઘર છે, મને જ્યારે પણ પૈસા જોઈશે ને ત્યારે મને મળી જશે, એટલી તો મને ખાતરી છે. એટલે પ્લીઝ હા મારી પર છે ને ખોટા આરોપ ન નાખ. બની શકે ને કે તમે પણ ચોરી કરી હોય. અચ્છા, એટલે દીકરી ઉઠીને માની પર આરોપ નાખે છે કે ઘરમાં એને ચોરી કરી છે, અને માં ઉઠીને દીકરી પર આરોપ નાખે છે. આ સારું લાગે છે? આરોપ એટલા માટે નાખ્યો કે કાલે સવારે તું રસોડામાં પૈસા માંગતી હતી અને મેં તને ન આપ્યા અને કહ્યું હતું કે રૂપિયા જોતા હોય તો ઘરમાં મદદ કર કામમાં, પછી તું રૂપિયા લઈ જજે. અમને હેરાન કરવા માટે તમે પણ ચોરી કરી શકો ને?
જુઓ આ એકબીજા ઉપર છે ને આરોપ નાખવાનો કોઈ મતલબ નથી. જેણે ચોરી કરી છે ને એને સામે લાવવા જ પડશે. અને ભાઈ તો કહે જ છે કે ભાભીએ ચોરી કરી છે, અને જે રીતે વાત કરતા હતા એની રીતે મને પણ લાગે છે કે ભાભીએ જ ચોરી કરી છે. એટલે ચોરી મીરા વોવે કરી છે એવું કહેવા માંગે છે તું? હા, તો એટલા માટે ઓલા દિવસે દેવાંગ પણ ગુસ્સામાં હતો અને કહેતો હતો કે એના તિજોરીમાં પૈસા નથી. અને મેં એવું પણ કહ્યું હતું અંધારામાં તીર માર્યું હતું કે કદાચ મીરાએ રૂપિયા લીધા હશે. એટલે કદાચ એવું તો નથી ને કે મીરા વોવે જ રૂપિયા લીધા છે? કદાચ નહીં, હું શ્યોર છું કે એમણે જ પૈસા લીધા છે. કારણ કે ભાઈ કહેતો જ હતો ને કે એમના શાળાને પૈસાની કંઈક જરૂર છે, તો બની શકે ને કે ભાભીએ લીધા હોય, લઈને એમને આપી દીધા હોય પૈસા એમના ભાઈને. અને જે રીતે તણીમાં એમને વાત કરીને એ પ્રમાણે તો હું શ્યોર જ છું કે આ બધું કરનાર છે ને ભાભી જ છે, બીજું કોઈ નહીં. અત્યાર સુધી મને એવું હતું કે તારે રૂપિયા નથી આપ્યા તો તે ચોરી કરી હશે. પણ આ પિયરનું બાનું કાઢીને, જે દવાખાનાનું બાનું કાઢીને ગઈ હતી કે એની મમ્મી બીમાર છે અને ખબર કાઢવા જાય છે, કદાચ ઘરમાં ચોરી કરીને રૂપિયા તો એને પહોંચાડ્યા નહીં હોય ને? હા, તો એવું જ હોય ને, કારણ કે એના બા એનાથી હવે કામ થતું નથી, એનો ભાઈ નગરું રખડે છે, તો ઘરમાં પૈસા ક્યાંથી આવે? અહીંયાથી લઈ લઈને બધું ન્યાજ ભરવાનું થાય ને, અહીંયાથી ખાલી કરીને એનું ઘર ભરે છે. પણ તારે તારી ભાભીનું ધ્યાન નથી રખાતું? નકરું ભાટો કરવામાં ઊંચી આવે તો ને? ઘરમાં ધ્યાન નથી આપવું દીકરી થઈને. અરે પારકા ઘરે જાહે ને તો ન્યા મારું નાક બોળાવશે તું. તો નહીં જાઉં પારકા ઘર, અહીંયા જ રહીશ બસ. હા. અને મારી વાત કરો છો કે હું આમ કરું છું તેમ કરું છું, ઘરમાં નથી રહેતી, તો ઘરમાં રહીને તમે શું કરી લીધું? ના ના, કાંઈ નથી કર્યું. આ ઝૂંપડામાં રહેતા હતા ને એટલા મકાનમાં રહેવા આવ્યા છીએ, નથી કર્યું ને એટલે જ. ચોરી તો પણ થઈ કે નહીં? આ તમે ઘરમાં રહીને તોય ધ્યાન ના રાખી શકે ને? આના કરતાં તો સારું છે ને કે હું બહાર રહું છું, એટલીસ્ટ મારું કોઈ નામ તો ના દઈ શકે કે તું ઘરમાં હતી ને તો પણ ચોરી થઈ ગઈ. બોલો, ઉલટા ચોર કોટવાલ ગોડાટે. હવે નણંદ ભોજાઈનું ધ્યાન રાખે કે હાવું સાસુ વહુનું? મારી સાથે છે ને આ દલીલ કરવાનું, ઝઘડા કરવાનું રહેવા દો ને, એના કરતાં જેણે ચોરી કરી છે ને જાઓ એની સાથે વાત કરો, એની મા સાથે વાત કરો. લાગે છે કે મારે વેવાઈને એટલે કે વેવાણને જઈને કેવું જ પડશે. આ ઘરમાં ચોરીઓ થાય એવું તો બને જ નહીં. અને જો એટલી બધી ભૂખ હોય તો ડોસીને કહેવાય કે એ કામ કરવા જાય. દામિની, હું જાઉં છું અત્યારે જ વેવાણને ત્યાં, અને બધી વાતનું ક્લિયર વાત કરી દઉં છું, એટલે ખબર પડે કે એની છોકરી ઘરમાં કરે છે શું અને ત્યાં જઈને એને પ્રેઝન્ટ શું કરે છે. બની શકે ત્યાં જઈને એવું પણ કહ્યું હોય ને કે આલ્યો મારા ઘરેથી પૈસા આપ્યા છે, એણે ચોરી કરી છે એવું ના પણ કહ્યું હોય. તો ચિંતા કરમાં, હમણાં જ હું વેવાણ પાસે જાઉં છું અને શું કહે છે ને એ પછી આવીને જણાવીશ તને. પણ ત્યાં સુધી છે ને ઘરમાં દેખાડો ન કરી, ઘરમાં ટાંટીઓ રાખજે. ઘરની બહાર ટાંટીઓ નાખ્યો છે ને તો ટાંટિયા કાપી નાખી દે તારા. ટાંટીઓ નહીં નાખું, આખું શરીર બહાર નાખી દઈશ બસ. એ મગજ, નિરાત રાત આ ઘરમાં આવડું મોટી ઘટના બની ગઈ છે અને બધી મજાકની હુજે છે તને. પોઈન્ટની વાત છે, તમને બોલાવે છે. અરે વેવણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. તમે શું લેશો? ચા, કોફી કંઈ તમારા માટે મંગાવું? ના ના, તમે કીધું એના માટે થેન્ક યુ. અમને ગમ્યું કે હું અહીંયા આવી અને તમે ચા ને કોફીનું પૂછ્યું. એ તો પૂછવું જ પડે ને, મારો ધર્મ છે એ તો, કે મહેમાન કોઈ પણ ઘરમાં આવે અને તમે તો મારા વેવણ છો પાછા, એટલે મારે તો તમને પૂછવું જ પડે ને કે શું લેશો તમે. સરસ સરસ, ગમ્યું. ઓ, તમારામાં સંસ્કાર તો પૂરેપૂરા છે, એટલા માટે મારા દીકરાના લગ્ન તમારી દીકરી સાથે કરાવ્યા. હા, એ તો છે કે મેં મારા બંને છોકરાઓને, મારા 2 સંતાનોને મેં સંસ્કાર બહુ સારા આપ્યા છે. હા, મને બહુ જ ગમ્યું તમારા લોકોના સંસ્કાર જોઈને, તમારા સંસ્કાર અનુભવીને બધાના. તો વેવાણ, હું શું કહું છું કે હમણાં અશોક શું કરે છે તમારો દીકરો? સાચું કહું ને વેવણ, હા, તમારાથી તો શું છુપાવવાનું, હવે તમે તો ઘરના જ છો. પણ હમણાં અશોકનું કંઈ કામ નથી ચાલી રહ્યું. અચ્છા. એની નોકરી હતી પણ એ પણ જતી રહી છે, અને કંઈક વચ્ચે કંઈક એણે કંઈક વ્યવસાય શરૂ કર્યો હતો પણ એમાં પણ કંઈક એને બરાબર જામ્યું નથી, એટલે હમણાં આમ જોવા જઈએ તો એ ઘરે જ છે. એટલે હમણાં જોવા જઈએ ઘરે છે કે પછી શ્યોરલી તમને ખબર જ છે કે એણે કંઈ વ્યવસાય ચાલુ કર્યો હતો અને ચાલ્યો નહીં ને બંધ થઈ ગયો અને અત્યારે મતલબમાં બેરોજગાર બેઠો છે? હા, હમણાં એની પાસે કંઈ કામ નથી
ને એ પ્રયત્ન કરે છે પણ એને નથી મળી રહ્યું કામ, પણ ટૂંક સમયમાં એને મળી જશે કામ. પણ નહીં મળે કદાચ નહીં મળે. કેમ? કેમ કે હવે ઘર બેઠા રૂપિયા મળી જાય છે ને એટલે. ઘર બેઠા રૂપિયા? હું કંઈ સમજી નહીં તમારી વાત. તમને અમારા મીરાઓ મળવા આવ્યા હતા ને કંઈક રૂપિયા લઈને આવ્યા હતા થોડા ઘણા, તો તમને મળી ગયા બરાબર? હા, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે વેવણ. અચ્છા, એટલે હવે જે મનમાં વિચારતી હતી અને ઘરમાં જે વાત ચાલતી હતી આટલા દિવસથી, કંઈક ને કંઈક અમારા ઘરમાં તકલીફ પડતી હતી 2 દિવસથી, એ વાત ઉપર આવી ગયા છે અત્યારે. કઈ વાત? શેની વાત કરો છો વેવણ તમે? એ જ કે તમને રૂપિયાની ભૂખ છે. તમારો દીકરો હમણાં તો તમે કીધું કે બેરોજગાર છે, એનો વ્યવસાય જે ચાલુ કરવાનો હતો એ બંધ થઈ ગયો છે અને ચાલતું નથી, ઘરમાં બેઠો છે, એટલે ઘર ચલાવવા માટે ને પેટના ખાડા પૂરવા માટે રૂપિયાની જરૂર પડે. કેમ કે પાંદડા ને વસ્તુ ને એવું તો કાંઈ ખાઈને પેટ નથી ભરાતું, એટલે મારી મીરાઓ તમને રૂપિયા પહોંચાડે છે. પણ મીરાએ તો એવું કીધેલું કે દેવાંગ કુમારે આ પૈસા મોકલાવ્યા છે, એવી કંઈક વાત હતી. મને મીરાએ એવી રીતે વાત કરી છે. વાહ, શું માં દીકરીની કથા છે આ બધી, એકદમ વાહિયાત. તમારી દીકરી અમારા ઘરમાં ચોરી કરીને રૂપિયા તમારી ત્યાં પહોંચાડે છે. શું? મીરાએ ચોરી કરી ઘરમાં? ના ના, આ વાત હું માનવા માટે તૈયાર નથી કે મીરાએ ઘરમાં ચોરી કરી હોય. એટલે અમે ગાંડા છીએ? બસ મેં અંધારામાં તીર એટલે જ માર્યું તું કે તમારા મોઢે મારે જાણવું તું કે રૂપિયા મીરા ચોરી કરીને તમારી ન્યાજ પહોંચાડે છે કે બીજા કોકને ધરવે છે. એટલે હવે આ વાત પાકી થઈ ગઈ કે ઘરમાં ચોરી કરીને તમારી દીકરી તમને રૂપિયા પહોંચાડે છે. બસ વેવણ, બસ કરો. જો આવું તો મીરા નહીં જ કરે, પણ કદાચ જો એણે કર્યું હોય ને તો એની આ એક ભૂલ સમજીને એને માફ કરી દો. જો વેવાણ, નાનામાં નાની ભૂલ હોય ને અને એક વખત હોય ને તો માફ કરી શકાય. માણસ એક ભૂલ માફ કરે, બીજી કરે, ત્રીજી ન કરે. આ વારંવાર ઘરમાં નાની મોટી ચોરી થાય છે અને તમારી ને રૂપિયા પહોંચે છે આજે ખબર પડી મને, એટલે તમારા મોઢેથી મારે કબૂલ કરાવવું હતું કે રૂપિયા તમને જ આપે છે. તમારી દીકરી અમારા ઘરમાંથી ચોરી કરે છે ને, તમારી દીકરીને તત્કાલના ધોરણે મારા ઘરમાંથી તેડી જાજો. અમારે એવી છોકરી નથી જોતી કે ઘરમાં ચોરી કરે. ના ના વેવણ, તમે એવું નહીં બોલો. આ તો કદાચ એની કંઈક ભૂલ થઈ ગઈ હશે. જે હોય તે, હું તમને એટલું જ કહેવા આવી છું કે તમારી દીકરીને તેડી જજો. અરે જય શ્રી કૃષ્ણ. અરે પણ મારી વાત તો સાંભળો. ચલો તમારો સામાન પેક કર. કેમ? કે બહાર જવાનું છે? જવાનું છે ને? તો મારે નથી. જે પ્રમાણે તમે લોકો મારી સાથે વર્તન કરો છો ને એ પ્રમાણે મને તમારી સાથે આવવામાં કોઈ રસ નથી. અમને પણ કોઈ રસ નથી તમારી સાથે બહાર જવામાં. બહાર ફક્ત તમારે એકે જવાનું છે. એટલે કહેવા શું માંગો છો તમે? જો દામિની બેન, હું અત્યારે બહુ જ કામમાં છું ને મારું મગજ પણ ઠેકાણે નથી. આપણે પછી વાત કરીએ. હવે છે ને કામ કરવાની પણ કોઈ જરૂર નથી અને તમારા મગજ પર એટલો બધો લોડ છે ને એ પણ લેવાની જરૂર નથી. તમે કહેવા શું માંગો છો દામિની બેન? કહેવા એ માંગુ છું કે હવે તમારે આ ઘરમાં રહેવાનું જ નથી. તમારા બોરિયા બિસ્તરા પેક કરો અને ગેટ આઉટ. કોણે કહ્યું? મમ્મીએ આદેશ આપ્યો છે, હુકમ કર્યો છે કે આ વહુ હવે મને ઘરમાં ન જોઈએ. આવી ચોરકી વહુ છે ને મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે. જો તમે લોકો 50 વખત એકને એક વાત બોલ્યા. મેં કહ્યું ને કે મેં પૈસા નથી લીધા. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત કર્યા કરો છો. પૈસાની વાતને હવે છોડી દો, કારણ કે મેં લીધા જ નથી. સત્ય કહેવાથી બદલાઈ નહીં જાય. અને એમ પણ તમારા મમ્મી જ તે આ વાતને કબૂલ કરી ચૂક્યા છે. એમણે જ કહ્યું કે મારી દીકરીએ ચોરી કરી છે. એમણે કબૂલ કરી લીધું છે તો તમને શેની બીક છે? હવે છે ને તમે પણ સ્વીકાર કરી લો કે તમે ચોરી કરી હતી.
કોણે કહ્યું? તમારા મમ્મીએ. મમ્મી ગયા હતા, મારા મમ્મી તમારા મમ્મી પાસે ગયા હતા અને એમણે જ કહી દીધું છે કે હા મીરાએ એમને પૈસા આપ્યા છે. ક્યાંથી આવે એટલા પૈસા? જો મમ્મીએ એવું કીધું જ ના હોય, એવું ક્યારેય બની જ ના શકે કે મારા મમ્મી આવું કંઈ કહે. તમે આ વાતને છોડો અને જાવ અહીંયાથી. ફોન કરો તમારા મમ્મીને, પૂછી લો. આ બહાના છે ને હવે રહેવા દો. હં? બહુ થયું, બહુ ખોટું બોલી લીધું. ચાલો સામાન પેક કરો. દામિનીબેન પ્લીઝ દામિનીબેન, જો તમે તો મારી વાત સમજવાની કોશિશ કરો. માનું છું કે પૈસા મેં જ લીધા છે, પણ તમે વિચાર તો કરો, જાણો તો ખરા કે મેં પૈસા શું કામ લીધા છે. મારા ભાઈને પૈસાની બહુ જરૂર હતી અને તમારા ભાઈએ હેલ્પ ન કરીને એટલે મજબૂરીમાં મારે ખોટું બોલવું પડ્યું છે. વાહ, એટલે મારા ભાઈનો વાંક છે એમ કહેવા માંગો છો? ના ના, એવું નથી કહેતી કે તમારા ભાઈનો વાંક છે, પણ જ્યારે મારા ભાઈને જરૂર હતી તો સંબંધી તરીકે એમને હેલ્પ કરવી જોઈતી હતી, પણ એમણે પોતાની ફરજ ના નિભાવી એટલે મારે ચોરી કરવી પડી. બાકી તમને ખબર છે ને મને કોઈ શોખ નથી પૈસાનો. હા સારું કહેવા, મારા ભાઈએ મદદ ન કરી એટલે તમે ચોરી કરી લીધી. કાલે સવારે બીજી વાર મારો ભાઈ મદદ નહીં કરે તો તમે એનું મર્ડર કરી નાખશો. શું બોલો છો તમે? સાચું કહું છું, આ મારી સામે છે ને રોદડા રોવાનું બંધ કરી દેજો. મને બધી ખબર પડે છે. આ તે દિવસે તો બહુ ટણીમાં વાત કરતા હતા ને કે આમ નથી ને તેમ નથી ને મેં ચોરી નથી કરી. આ મારા ઉપર આરોપ નાખતા હતા, પોતે ચોરી કરીને બીજા ઉપર આરોપ નાખો છો. એનું પણ કારણ છે. મને એમ હતું કે જો હું રાડો નાખીને વાત કરીશ ને ઝઘડો કરીશ તો એ વાત બધા ભૂલી જશે અને બધા બસ થોડા આગળ વધી જશે એ વાતમાંથી. બીજું કંઈ જ નહોતું, ટોપિક પરથી ભટકાવાની વાત હતી, એનાથી વધારે કાંઈ નહીં. તો અમારા ઉપર આરોપ નાખી દેવાનો. બહુ થયું, બહુ વાતો સાંભળી લીધી તમારી. આ તમારો ગુસ્સો, તમારી તણી બધું બહુ જોઈ લીધું અમે. પણ હવે ને, હવે છે ને તમારે એક પણ મિનિટ આ ઘરમાં નથી રહેવાનું. મમ્મીએ ચોખ્ખું કહ્યું છે કે કંઈ પણ બાના બતાવે કે કંઈ પણ આજીજી કરે ને તો પણ એની કોઈ વાત ન સાંભળતી. આ ઘરમાંથી એને કાઢી મૂકવાની છે. પ્લીઝ દામિની બેન, સમજવાની કોશિશ કરો. હું આ ઘર છોડીને ક્યાં જઈશ? તમારા સિવાય મારું છે જ કોણ આ દુનિયામાં? તમે લોકો જ મને તમારા ભાઈ પાસે જાઓ. જાઓ ને. બહુ ભાઈની ચિંતા હતી ને કે મારો ભાઈ આમ, મારો ભાઈ બિચારો છે ને બહુ મદદની જરૂર છે. તો ચાલો સામાન પેક કરો ને હવે છે ને હંમેશા તમારા ભાઈ પાસે જ રહેજો. દામિની બેન, ચાલો. સમજવાની કહ્યું ને ચાલો. દામિની બેન, મીરાએ આવું શું કામ કર્યું હશે? મને આવી આશા નથી મીરા પાસેથી. શું કરું હજુ? અશોક પણ આવ્યો નથી. મારે અશોકને સમજાવવો પડશે ઘરની અંદર શું થઈ રહ્યું છે ને શું નથી. સમજ બા, તમને એક તો પગ દુખે છે ને આમથી આમ આટા શું કામ મારો છો? જો મારા પગ તો દુખ્યા જ કરશે ને બધું મને થયા જ કરશે, પણ હવે હદ થઈ ગઈ છે. હદ થઈ ગઈ છે એટલે શું થયું છે? જો વેવાણ આવ્યા હતા હમણાં મને મળવા માટે. તો સારી વાત કહેવાય ને, પણ એમાં શું કઈ થયું છે? મળવા માટે આવે આપણે આમ જ તો સારી જ વાત કહેવાય, પણ એવી વાત કરવા માટે આવ્યા હતા ને હું તને કહીશ ને તો તારાથી પણ સહન નહીં થશે ને તું પણ એ વસ્તુ માનશે નહીં. એટલે જો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી બેન તો એના ઘરનું સારી રીતે ધ્યાન રાખે છે. કદાચ કામ બાબતે કહેવા આવ્યા હોય તો. ના, કામ બાબતે કેવા નથી આવ્યા અને મને ખબર છે કે મારી મીરા કામની બાબતમાં તો એનું પૂછવું જ નહીં પડે. એ કામ તો કરી જ લે છે ને બધાને ઘરમાં સાચવે પણ છે. પણ આ તો વાત જ એવી થઈ છે ને અહીંયા કે ખબર નથી પડતી કે હું શું કરું. કેવી વાત થઈ છે? મને વાત તો કરો. કઈ રીતે તને વાત કરું કંઈ સમજાતું નથી મને. બા, તમે આવી રીતે કરશો તો થોડું કઈ હાલ છે. શું વાત છે મને વાત કરો. તને ખબર છે કે આટલા પૈસા ક્યાંથી આવ્યા? મીરા મને જે પૈસા આપી ગઈ હતી એ પૈસા ક્યાંથી આવ્યા એ તને ખબર છે? ખબર જ છે ને. આ દેવાંગ કુમારે હા મીરાને આપ્યા ને મીરા તમને આપી ગઈ. ના, તો દેવાંગ કુમારે મીરાને પૈસા નથી આપ્યા. મીરાએ એના ઘરમાં ચોરી કરી છે. ચોરી હા, કરી છે? ચોરી કરી છે. તો ખોટું કહેવાય ને. હા, મારી વાત સાંભળો તમે. આ પહેલા આપણે કહી દીધું હોત ને તો વધારે સારું હતું. મને વિશ્વાસ નથી આવતો કે મારી મીરા આવી રીતે ચોરી કરે, પણ એના પછીની તું જે વાત સાંભળશે ને તો તને વધારે આંચકો લાગશે. બોલો ને. વેવણ આવીને એવું કહી ગયા છે
કે તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ. પાછી લઈ જાઓ. હા બધું હું થાય છે ને કાંઈ ખબર જ નથી પડતી. અને આ જે કાંઈ પણ થાય છે ને મારા લીધે જ થાય છે. જો હમણાં આ બધું કરવાની કોઈ જરૂર નથી. મારા લીધે થાય છે, તારા લીધે થાય છે. હમણાં ફક્ત મીરાના ઘરે જવાનું છે આપણે, એ લોકોની માફી માંગી લેવાની છે અને શાંતિથી વાત કરવાની છે એ લોકો સાથે. હા અને બા એક બીજી વાત કહું, આ પૈસા હતા એ બધા વપરાઈ ગયા છે. નકર અત્યારે આપણે એને પાછા આપી દે. પણ હવે શું કરવું? બધા તારા કોઈ ભાઈબંધને ફોન કર, એની પાસે કઈ પૈસા હોય તો એ વ્યવસ્થા કર, તો આપણે એમને જઈને પૈસા આપી દઈ શકીએ. હું મારા ભાઈબંધને ફોન કરું છું ને તો સામેથી એવો જવાબ આવે છે કે પેલા જે લીધા છે ને એ આપી જા. બોલો તમે શું કરવું? ભગવાને આ કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે ખબર નથી. હવે હું તમને શું કહું છું, આપણે ત્યાં જાઉં, માફી માંગશું અને થોડાક ટાઈમમાં છે ને એને કહેવું કે તમારા પૈસા અમે પાછા આપી દેવું. સમજ્યા તમે? જે પ્રમાણે વેવણ અહીંયા આવેલા અને જે પ્રમાણે એમણે વાત કરી છે ને મારી સાથે, એ જોતા તો એવું લાગે છે કે એ લોકો મીરાને રાખવા માટે તૈયાર જ નથી. તૈયાર નથી એમ થોડું કાંઈ હાલે? આમાં બહેનનો તો કાંઈ વાક જ નથી ને, એનો કાંઈ વાક છે? બેનનો વાક એ છે કે એણે કીધા મૂક્યા વગર પૈસા આપણે આપ્યા. પણ વાક બધો આપણો છે બા. આમાં ખોટી બેન હેરાન થાય છે અને કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં તમ તારે જાઓ. પણ હું તમને શું કહું કે આપણને ખબર નહોતી કે આ મીરા ખોટું બોલીને પૈસા દેવા આવી છે. બાકી આવું કાંઈ થાત જ નહીં. મીરા એટલા માટે પૈસા આપવા આવી કે એના ભાઈને ને એની માને આવી રીતે જોઈ નથી શકતી અને દીકરીને પરણાવી દીધી છે, વેચી નથી દીધી. અને એટલો હક તો હોય જ છે મા બાપનો દીકરી પર. હક હોય છે એ વાત સાચી, પણ આ એની ભૂલ કહેવાય, હું માનું છું. પણ પછી પણ આ એના હાહુ અને આ દેવાંગ કુમાર હા આવી રીતે એને હેરાન કરશે તો એ તો કાંઈ સારું ન કહેવાય ને. નહીં જ સારું કહેવાય બેટા, પણ આપણી હમણાં એ ફરજ છે કે આપણે જઈને માફી માંગી લઈએ. હા તો હાલો આપણે. બરાબર છે? અત્યારે જ ચાલ આવી. આપણે માફી માંગી લઈએ. હાલો. છે કઈ નાક શરમ જેવું છે આને? હજી સામે ઊભી છે. મેં કીધું ધક્કો મારીને એમને રૂમ પણ મોકલ્યા કે જાઓ સામાન પેક કરો, પણ ત્યાંથી નકટાની જેમ અહીંયા વયા આવ્યા. તમે લોકો મારી વાત કેમ નથી શું સમજતા? સાંભળીએ? પોતાના ઘરમાં ચોરી કરે છે, લાજ શરમ છે કે નહીં? પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરવા જઈએ ને તો પણ આપણે શરમ વગરના ગણે કે પોતાની વહુ ઉઠીને ઘરમાં જો ચોરી કરતી હોય તો બીજાને તો શું આશા રાખવી? ભાભી અમે લોકો છે ને સમજવાના નથી. આ વાત ફાઇનલ છે કે આ વાતની સજા તમને મળીને જ રહેશે, માફી નહીં મળે. 1000 વાર કીધું તું એને, એનું નાક વાઢીને કીધું તું કે મારે પૈસાની જરૂર છે, ધંધો કરવો છે, પણ નહીં, ના સમજી તે ના જ સમજી. એ પણ પૂછ્યા વગરના પોતાની માને હારું લગાડવાળું રૂપિયા આપી દે. કહ્યું તો ખરા કે મારી ભૂલ થઈ ગઈ. હવે તમે લોકો એકને એક વાત કેટલી વાર કરશો? બોલો, આ તો હર વખતનું થયું ને તમારું. ભૂલ કરીને તમે કહી દેશો કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. કેટલી વાર તમને માફ કરવાના? મીરા, એકવાર કીધું ને, જા. આ ઘરમાં તારી જગ્યા જ નથી. મમ્મીજી પ્લીઝ, મમ્મીજી પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. તમે લોકો મને અહીંયાથી કાઢી મૂકશો તો હું ક્યાં જઈશ? પ્લીઝ મહાનમાં જઈને રહેજે. આવો 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 ચોરટા સાસુમાં આવો અને આવ્યો આ નકામો મારો સાળો. હા હા જુઓ, અમે તમારી માફી માંગવા માટે આવ્યા. માફી કાંઈ નહીં વેવાણ. આ તમારી દીકરીને ઉપાડો, અમારે ઘરમાં નથી જોતી. અને તું શું આવ્યો? આવી રીતે ચોરી કર્યા સિવાય કઈ શીખવ્યું નથી તમારી દીકરીને? હા દેવાંગ, એમાં મમ્મી અને અશોકભાઈનો કોઈ વાક નથી. એમને શું કામ બોલો છો તો તમે? કોનો એમનો વાંક જ છે? વાંક છે ને, એમના સંસ્કારનો વાંક છે. આવા સંસ્કાર આપ્યા છે તમને તમારી માએ. જુઓ, આમાં મારી બેનનો કાંઈ વાક નથી, મારો જ વાક છે. તમે કીધું હશે કે જા બેન ચોરી કરી લે, જીજાજી પૈસા નથી ના આપતા. ના, એવું નહોતું, પણ અમારા ઘરની પરિસ્થિતિ જેવી હતી ને. એટલે પરિસ્થિતિ તમારી એવી હોય એટલે તમે લોકો એવું શીખવાડવા માંગો છો કે મીરા તું છે ને તારા સસરાના ઘરે ચોરી કરજે. આ દેવાંગ કુમારનું જે થવું એ થાય. ના ના, અમે મીરાને એવું કશું નથી કીધું અને મીરાની પણ આ મજબૂરી હતી. એ એના ભાઈને અને માને આવી રીતે જોઈ નથી શકતી, એટલા માટે એને પ્લીઝ એને તમે માફ કરી દો. કઈ માફી બાફી આપવાની થતી નથી.
આમ પણ તમારી દીકરીએ આ વાતને અત્યાર સુધી છુપી રાખી હતી. આ તો અમને બધાને જાણ થઈ એટલા માટે કબૂલ કરતી થઈ છે, બાકી એ તો અમારી સામે લબાલબ જ કરતી હતી અત્યાર સુધી. બા તે દી મેં કીધું તું ને કે આપણે દેવાંગ કુમારને ફોન કરી દેવી, પણ તે દિવસે છે ને મારા બાએ ના પાડી હતી. એ ભાઈ ખોટા અત્યારે છે ને બોર્ડ પરના નાટક બંધ કર. આ તમારા ભાઈ બહેન ના ઈરાદા ને તારી માના ઈરાદા અહીંયા ખબર પડી જ જાય છે. મમ્મીજી પ્લીઝ, સાચું કહું છું, એમાં એ લોકોનો કોઈ દોષ નથી. ખબર છે તું કેટલી સાચી છો. તો કઈ નો દીધું હોય કે મેં દેવાંગને પૂછ્યા વગરના રૂપિયા લીધા, પાછો મને એમ કહે છે કે મારી મમ્મી દવાખાને છે, ખબર અંદર પૂછવા જાઉં છું. એક બધા મિનિટ, ચોર છે, બધા ઘરમાં બધા મિલી ભગત છે. એમાં એ લોકોનો કોઈ વાંક નથી ને. તો તમે પૈસા આપ્યા ત્યારે લેવાય જ નહીં ને? હા, શું કામ લઈ લીધા પૈસા? કારણ કે એમને ખબર જ નહોતી. મેં ત્યાં પણ એવું જ કહ્યું હતું કે દેવાંગે મને મોકલી છે પૈસા આપવા માટે. હું સાચું બોલું તો મમ્મી મને રોકે ને. દીકરી ચોરી કરે સાસરિયામાં, એની માને રૂપિયા ધરવા જાય, અને અશોક એટલે કે એનો ભાઈ એકદમ ભિખારી, અને પાછળની માને ખબર નથી કે એની છોકરી ચોરી કરીને રૂપિયા આપવા ગઈ છે. બસ કરો હવે. બસ શું કરે? ચાલો માની લઈએ કે તમારા ઘરે ખબર નહોતી કે તમે ચોરી કરીને આપ્યા છે પૈસા, પણ એટલું તો ખબર હોય ને કે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય, તો પૈસા કેમ ન લઈ લીધા? પૈસા લઈ લીધા છે તો અમે પાછા આપી દેવું ને. હા ભાઈ કમાવા જાશો તો કે પાછા આપીશ. ઓકાત તો છે નહીં કઈ, અને પાછા આપવાની વાતો કરે છે. અમે ગમે તે કરીને ગમે ત્યાંથી પણ પૈસા લાવીને તમને પાછા આપી હા દઈશું. હા એક કામ કરો, રાત્રે તું છે ને ચોરી કરવા જાશે, બેંક લૂંટવા જાશે, એટલે તારા રૂપિયા અપાઈ જાય. કેમ એવું જ ને તમે? માસ્ટરી તો છે જ, હા. અને હવે બંને ભાઈ બહેન સાથે મળીને લૂંટશે, હા. એટલે વાંધો ઓછો આવશે. જો તમારે મને જે કહેવું હોય ને એ કયો, પણ મારા બેનને એક શબ્દ નહીં કહેતા. લે કરો વાજો. કેમ ના કહીએ? હા, આ તમારી બેન લગ્ન કરીને મારા ઘરમાં આવી છે, પત્ની હતી મારી, છતાંય મારી સાથે આટલું ખોટું કર્યું. મારા ને મારા ઘરમાં રહીને જે થાળીમાં ખાધું હોય એ થાળીમાં થૂકવાનું કામ કર્યું છે, અને તમે કહો છો કે એને એક શબ્દ ના કહીએ એમ? પ્લીઝ, તમારે જે સજા આપવી હોય તમે મને આપી શકો છો, પણ આટલી બધી રાડો નાખીને શું સાબિત કરવા માંગો બસ છો? હવે આ તમારા ભિખારી વેડા બંધ કરો ને, નીકળો અહીંયાથી. દેવાંગ, તમે તો સમજવાની કોશિશ કરો. કેટલી વાર કહું કે મારી ભૂલ થઈ ગઈ, અને મેં ફક્ત ને ફક્ત એ લોકોનું સારું વિચાર્યું હતું. બેટા એને માફ કરી દે. હજી એને સ્કોપ આપ કે આ 30-40 હજાર રૂપિયા લઈ ગઈ છે ચોરી કરીને, કદાચ 3-4 લાખ રૂપિયા કબાટમાં પડ્યા હોય તો એ લઈ જાય કે ભાઈ ભિખારા તો છે જ. બસ મમ્મીજી, હવે એક વખત પણ કોઈ મારા ઘરનાને ભિખારી કીધા છે ને તો હું ભૂલી જઈશ કે તમે લોકો કોણ છો. બસ મીરા, દેવાંગ કુમાર, અશોક, મારા દીકરા સામે ઊંચા અવાજ વાત નહીં કરતો. તારી બેન ચોર છે, તમે આખું ખાનદાન ચોર છો. બસ, ક્યારનું તમારું સાંભળીએ છીએ. અમે ખાનદાની છીએ, ચોર નથી. હા, થઈ છે મીરાથી એ ભૂલ, પણ એનો મતલબ એ નથી કે તમે આટલું બધું અમને બોલી જશો ને અમે તમારું આટલું બધું સાંભળી લઈશું. ક્યારના તમે બોલો છો ને ક્યારના અમે સાંભળીએ છીએ. છોકરીવાળા છીએ એનો મતલબ એ નથી કે અમે કંઈ પણ તમે બોલશો અને અમે કંઈ પણ સાંભળી લઈશું, ને અમારામાં તાકાત છે, અમારી દીકરીની જિંદગી પર અમે પાળીશું. એટલે તમારે લોકોએ આટલું બધું બોલવાની જરૂર નથી. તો ઉપાડો ના ને. બોલીએ. હા સાસુમાં, આ વધારે ટણી કરવાની જરૂર નથી. પૈસા ખાધા છે અમારા, પહેલા પૈસા આપી દો ને પછી વાત કરજો. આપી દઈશું તમારા પૈસા બહુ જલ્દી. બસ, આટલું બધું જે બોલો છો ને એ તમારા પણ સંસ્કાર નથી સારા. અચ્છા, હવે સંસ્કારની વાત કરે છે. હાલે બિસ્તરા પોટલા ભરીને અત્યારે નીકળ ઘરમાંથી. અરે તમે શું કાઢવાના તમારી દીકરીને? અમે જ લઈ જઈએ છીએ એને. લઈ જાઓ. તમારી શું તાકાત છે કે તમે એને કાઢો? મીરા, ચાલ તું. હવે આ ઘરમાં હું તને 1 મિનિટ પણ નહીં રહેવા દઉં. અહીંયા કોણ રાખવા માંગે છે? એક સેકન્ડ લઈ જાઓ, ઉપાડો તમારા બિસ્તરા પોટલા વાંધો ભરીને. નહીં, ખબર પડશે. જ્યારે તમે ઘરમાં નહીં હશો ને ત્યારે બધાને ખબર પડશે કે કેવી રીતે ઘર ચાલે છે. છે ને એમની આ દીકરી કરશે કામ બધું. આ તો કરી જ લેશે. જોઈશું. ચોરી નહીં કરે તમારી દીકરીની જેમ. ભલે બેટા, હજુ તારે વધારે અપમાન સહન કરવું છે તમારું? ના મમ્મી. હા તો ચાલો. આ તો એવી રીતે છે કે જાણે બહાર નીકળ્યા પછી મર્ડર કરશે કોઈ.